Hi, I'm your educator Kiran Karetha, and I'm going to teach you a particular cardiovascular disease called angina pectoris. એની અંદર આપણે જોવાનું છે કે એન્જાઇના પેક્ટોરિસ શું છે, કઈ રીતના થઈ શકે છે, કઈ કઈ ટ્રીટમેન્ટ આપણે એના માટે ફોલો કરી શકીએ છીએ, તે બધી વસ્તુ છે જે આપણે આજના લેક્ચરની અંદર ડિટેલ કરવાની છે. આવી તમારે કોઈ પણ ડિસીઝ કન્ડિશન ઉપર કોઈ પણ તમારે જોવા તો તમે અમારી એકેડેમી છે જોઈન કરી શકો છો, જેનું નામ છે માય નર્સિંગ એકેડેમી. ઓકે, સૌથી પહેલાં આપણે જઈશું એન્જાઇના પેક્ટોરિસનું મિનિંગ શું છે. ઓકે, વર્ડ એન્જાઇના અને પેક્ટોરિસ બે વર્ડ આપણને અહીંયા આપેલા છે. એક છે એન્જાઇના અને સેકન્ડ વર્ડ આપેલો છે આપણને પેક્ટોરિસ. એન્જાઇનાનો મતલબ છે ને ક્લિયરલી થશે પેઇન થવો. પેઇન થાય તો એના માટે એન્જાઇના વર્ડ યુઝ કરી શકીએ. પેક્ટોરિસ છે ને એનો મતલબ થશે ચેસ્ટ. એટલે સિમ્પલ મતલબ આપણે જોવા જઈએ ને તો એનો મતલબ થશે ઇફ ચેસ્ટ રિજનની અંદર જો આપણને પેઇન થાય ને તો એને કહેવામાં આવે છે એન્જાઇના પેક્ટોરિસ. ઓકે, ડેફિનેશન શું હોઈ શકે એની? ઓકે, ડેફિનેશનની અંદર છે એન્જાઇના પેક્ટોરિસ ઇઝ અ ચેસ્ટ પેઇન ઓર ડિસ્કમ્ફર્ટ કરીને આપણને આપેલું છે. બેઝિકલી આની અંદર થશે શું તો કે ચેસ્ટ પેઇન થશે, ચેસ્ટની અંદર ડિસ્કમ્ફર્ટ આપણને ફીલ થઈ શકે છે. શાના લીધે ચેસ્ટ પેઇન યા ફિર ડિસ્કમ્ફર્ટ થઈ શકે છે તો કે ડેટ અકર્સ ડ્યુ ટુ ઇન્ટરપ્ટેડ બ્લડ ફ્લો ટુ ધી હાર્ટ મસલ. ઓકે, હવે આપણી જે હાર્ટ વોલ છે ને એ 3 લેયરથી બનેલી છે. સિમ્પલી આની અંદર સમજી જજો. એની અંદર 3 એન્ડોકાર્ડિયમ લેયર આવેલું છે બેટા. એના પછી નેક્સ્ટ આપેલું છે માયોકાર્ડિયમ, જે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આજના લેક્ચર માટે. નેક્સ્ટ જે આઉટર મોસ્ટ લેયર છે એને કહેવામાં આવે છે પેરિકાર્ડિયમ યા ફિર એપિકાર્ડિયમ. ઓકે, હવે આ જે માયોકાર્ડિયમ છે ને, માયોની અંદર થશે શું તો કે માયોમાં મેઇન આવેલા હોય છે કાર્ડિયાક મસલ યા ફિર હાર્ટ મસલ. મસલનું કામ શું છે? એવા કેસની અંદર આવશે કાર્ડિયાક મસલ છે ને પમ્પિંગ એક્ટિવિટી માટે રિસ્પોન્સિબલ છે અને હાર્ટનું મેઇન કામ શું છે તો કે બ્લડ પમ્પ કરી શકે છે. પમ્પિંગ શાના લીધે પોસિબલ છે તો કે કાર્ડિયાક મસલના લીધે પોસિબલ છે. કાર્ડિયાક મસલ કયા લેયરમાં આવેલા છે તો એની અંદર આવશે માયોકાર્ડિયમ કરીને. ઓકે, હવે આ જે માયોકાર્ડિયમ લેયર છે ને એને જોઈએ એટલું બ્લડ સપ્લાય ના મળી રહે ને તો આપણે કહીશું કે હાર્ટ મસલ્સ છે એમાં બ્લડ સપ્લાય છે ઇન્ટરપ્ટેડ થયેલો છે, એની અંદર કોઈ ચેન્જીસ આવી ગયેલા છે. જો હાર્ટ મસલ્સ છે હાર્ટ મસલ્સનો બ્લડ સપ્લાય છે એ ઇન્ટરપ્ટ થશે, એના લીધે ચેસ્ટ પેઇન થાય ને તો એ વસ્તુને આપણે કહીશું એન્જાઇના પેક્ટોરિસ. ઓકે, નેક્સ્ટ છે કેવો હોઈ શકે છે પેઇન તો કે વિચ ઇઝ ટિપિકલી સિવિયર એન્ડ ક્રશિંગ ટાઈપનો પેઇન હશે. એકદમ સિવિયર હશે. સિવિયરિટીની વાત કરીએ તો માઇલ્ડ, મોડરેટ, સિવિયર કરી. એન્જાઇના પેક્ટોરિસનો જે પેઇન હશે ને એક્સ્ટ્રીમલી સિવિયર આપણને જોવા મળશે. બહુ વધારે ચેસ્ટ પેઇન થશે. ઘણીવાર એ બેરેબલ પેઇન પણ ના હોઈ શકે, ટોલરેટ ના કરી શકે ને એટલો વધારે પેઇન થઈ શકે છે. ક્રશિંગ ટાઈપનો આપણને પેઇન જોવા મળશે. લાઈક લિટરલી ક્રશ થતું હશે, બંધ થતું હશે, સ્ક્વીઝ કરતું હશે ને કોઈ આપણી ચેસ્ટને, એવો જે પેઇન છે આપણને આની અંદર જોવા મળી શકે છે. વિચ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય, કેવી કેરેક્ટરિસ્ટિક જોવા મળશે તો એની અંદર છે પ્રેશર એન્ડ સફોકેશન ઇન ધી ચેસ્ટ. લિટરલી એવું લાગશે કે ચેસ્ટ ઉપર કન્ટિન્યુઅસલી કોઈ પ્રેશર આવતું છે અને એના લીધે આપણે બિલકુલ પણ શ્વાસ ના લઈ શકતા હોય, આપણને સિવિયરલી પેઇન થતો હોય, રેસ્પિરેશનમાં આપણને પ્રોબ્લેમ લાગવા લાગે તો એકદમ આપણે ગુજરાતીમાં કહીએ ને સફોકેશન થવું મતલબ કે મૂંઝારો આવી જોઈએ યા ફિર ગુંગળામણ આવી જવું, તો એક્ઝેક્ટ એવી સેમ ફિલિંગ આવે છે. પેશન્ટ છે એ સફોકેટેડ ફીલ કરી શકે છે. તો આ ડેફિનેશન આપેલી છે. સિમ્પલ મતલબ શું છે તો કે ચેસ્ટ પેઇન થશે. શાના લીધે થશે તો કે હાર્ટ મસલ કે જે માયોકાર્ડિયમમાં આવેલા છે જે પમ્પિંગ એક્ટિવિટી માટે રિસ્પોન્સિબલ છે, જોઈએ એટલું બ્લડ સપ્લાય ના મળે, એ ઇન્ટરપ્ટેડ થાય, એના લીધે આપણને આવો પેઇન થઈ શકે છે. પેઇન કેવો હોઈ શકે તો કે વિચ ઇઝ ટિપિકલી સિવિયર એન્ડ ક્રશિંગ. કેવી કેરેક્ટરિસ્ટિક જોવા મળી શકે તો કે કેરેક્ટરાઇઝડ બાય પ્રેશર એન્ડ સફોકેશન ઇન ધી ચેસ્ટ. તો આ ડેફિનેશન આપેલી છે એન્જાઇના પેક્ટોરિસની. ઓકે, નેક્સ્ટ વસ્તુ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એન્જાઇના પેક્ટોરિસની અંદર એના ટાઈપ્સની અંદર મેઇનલી 5 ટાઈપ્સ આપણને જોવા મળશે. એની અંદર ફર્સ્ટ આપણને આપેલો છે સ્ટેબલ એન્જાઇના કરીને. સ્ટેબલ એન્જાઇના કેવો પેઇન હશે, ક્યારે થઈ શકે છે, એકદમ એક વર્ડ યાદ રાખશો ને બધા ટાઈપ આપણને ઇઝીલી યાદ રહી શકે છે. તો એની અંદર ફર્સ્ટ છે પેઇન ક્યારે સ્ટાર્ટ થઈ શકે તો કે હેપન્સ ડ્યુરિંગ એક્ટિવિટી ઓલ્સો કોલ્ડ એક્સેશન. એક્સેશન પણ કહી શકીએ, એક્ટિવિટી પણ કહી શકીએ, એક્સરસાઇઝ પણ કહી શકે છે. પેઇન ક્યારે સ્ટાર્ટ થઈ શકે પર્સન છે ને એન્જાઇના પેક્ટોરિસ છે ને તો કન્ટિન્યુઅસલી એને ચેસ્ટ પેઇન થશે ને એવો પરસિસ્ટન્ટ પેઇન આપણને આની અંદર નહીં જોવા મળે. આ જે એન્જાઇના છે ને
એપિસોડમાં આપણને જોવા મળશે એના એટેક આવશે. એટલે કે ઇફ માની લો કે મને એન્જાઇના પેક્ટોરિસ છે ને તો આખો દિવસ ચેસ્ટ પેઇન નહીં હોય. માની લો કે આજે 9 વાગે છે ને તો 9 વાગે મને એટેક આવશે ને તો થોડી વાર એનો પેઇન જોવા મળી શકે છે જે ટાઈપ છે એના અકોર્ડિંગ. અગેન આખો એપિસોડ ખતમ થશે ને પછી મને કોઈ પેઇન જોવા મળશે નહીં. તો આ જે એપિસોડ આવે છે, એટેક આવે છે ને એ ક્યારે આવી શકે? તો જ્યારે પર્સન એક્ટિવિટી કરે છે, પર્સન એક્સરસાઇઝ કરે છે ત્યારે એને આ રીતનો ચેસ્ટ પેઇનનો આખો એટેક આવે છે ને તો એ પર્ટિક્યુલર ટાઈપને કહેવામાં આવે છે સ્ટેબલ એન્જાઇના. ખાલી ક્યારે થઈ શકે? તો કે ડ્યુરિંગ એક્ટિવિટી ટાઈમે. નેક્સ્ટ છે ઇટ ગોઝ અવે વિથ રેસ્ટ એન્ડ એન્જાઇના મેડિકેશન. એક્ટિવિટી કરતા હશું ત્યારે પેઇન સ્ટાર્ટ કરશે. જેવા આપણે રેસ્ટની સિચ્યુએશનમાં આવી જઈશું, થોડો રેસ્ટ કરશું ને તો એવા કેસની અંદર પેઇન છે એ દૂર થઈ શકે છે, યા ફિર આપણે એન્જાઇનાની સ્પેસિફિક મેડિકેશન લઈ લેશું ને તો પણ એ પેઇન છે એ દૂર થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ છે સ્ટેબલ એન્જાઇના ઇઝ પ્રેડિક્ટેબલ. પ્રેડિક્ટેબલ ટાઈપનો પેઇન છે સિમિલર ટુ પ્રીવિયસ એપિસોડ. ઓકે, પ્રેડિક્ટેબલ, પ્રેડિક્ટ કરી શકીએ, અનુમાન લગાવી શકીએ, અઝ્યુમ કરી શકીએ છે. આ પ્રેડિક્ટેબલ એટલા માટે છે કે આમાં શું છે, આના છે ને એપિસોડ આવશે, તો પહેલા એટેકમાં જેવો પેઇન થયો હશે, પહેલા એપિસોડમાં જેવો પેઇન થયો ને એવો જ થઈ શકે છે, એવો જ થર્ડમાં થઈ શકે છે. એટલે જે પેઇન છે ને એકદમ સ્ટેબલ ટાઈપનો આના એપિસોડ આપણને જોવા મળશે, એક્ઝેક્ટ સેમ આપણને જોવા મળશે. એટલા માટે આ ટાઈપ છે ને આપણે સ્ટેબલ એન્જાઇના કહી શકીએ છીએ. તો હરેકમાં સેમ પેઇન જોવા મળશે અને પેઇન કેટલા ટાઈમ સુધી રહી શકે? તો કે એકદમ શોર્ટ ટાઈમ. એની અંદર પણ સ્પેસિફિકલી આપેલો છે 5 મિનિટ્સ ઓર લેસ દેન 5 મિનિટ્સ. એટલે ઇફ આપણે એક્સરસાઇઝ કરતા હશું તો આનો એક એટેક જોવા મળશે. એપિસોડ ખતમ થશે, ક્યારે થશે? તો કે રેસ્ટ કરશું યા ફિર આપણે મેડિકેશન લઈ લઈશું તો પેઇન જઈ શકે છે. પેઇન કેવો હોઈ શકે? તો કે ફર્સ્ટ એપિસોડમાં જેવો પેઇન હતો ને એવો જ સેકન્ડમાં હોઈ શકે છે. એકદમ પ્રેડિક્ટેબલ છે, સ્ટેબલ ટાઈપનો હશે. કેટલા ટાઈમ સુધી આપણને આવું જોવા મળી શકે? તો કે આનો જે પેઇન છે એપિસોડ છે ને એ 5 મિનિટ યા ફિર 5 મિનિટ્સ કરતાં પણ ઓછો જોવા મળી શકે છે. લાઈક 9 વાગે પેઇન સ્ટાર્ટ થયો ને તો 9 ને 5 સુધીમાં પેઇન દૂર પણ થઈ શકે, 9 ને 3, 9 ને 4 સુધીમાં પણ પેઇન છે એ કમ્પ્લીટલી દૂર થઈ શકે છે. એટલે એકદમ શોર્ટ ડ્યુરેશન વાળો એન્જાઇનાનો ટાઈપ આપેલો છે. નેક્સ્ટ ટાઈપ આપેલો છે એનું નામ છે અનસ્ટેબલ એન્જાઇના. ફર્સ્ટ ટાઈપ જો સ્ટેબલ છે, એક્ઝેક્ટ પહેલા જેવો જ બીજો આપણને એપિસોડ જોવા મળશે, બટ સેકન્ડ ટાઈપ જો કેવો છે, અનસ્ટેબલ છે, સ્ટેબિલિટી આપણને એની અંદર જોવા મળશે નહીં. કઈ રીતના આપણને થઈ શકે, કેવો હોઈ શકે? તો ફર્સ્ટ એની અંદર આપેલું છે અનસ્ટેબલ એન્જાઇના ઇઝ અનપ્રેડિક્ટેબલ. આપણે પ્રેડિક્ટ ના કરી શકીએ. ઓકે, ગમે ત્યારે પેઇન છે એ સ્ટાર્ટ થઈ શકે છે, બિલકુલ આપણા પ્રેડિક્શનના પ્રમાણે નહીં હોય. એવું નથી કે એક્ટિવિટી કરતા હશું તો આપણે પ્રેડિક્ટ કરીએ કે પેઇન થશે તો થઈ જાય, એવું અનસ્ટેબલમાં આપણને બિલકુલ પણ નહીં જોવા મળે. ક્યારે થઈ શકે? તો કે અકર્સ એટ રેસ્ટ. પર્સન જ્યારે રેસ્ટની સિચ્યુએશનમાં હશે ને ત્યારે આ પેઇન સ્ટાર્ટ થઈ શકે છે. મતલબ કે ગમે ત્યારે તમે બેઠા છો, એન્જાઇના પેક્ટોરિસ છે તો અનસ્ટેબલ એન્જાઇનાનો પેઇન સ્ટાર્ટ થઈ શકે. તમે ઊભા છો, કંઈ જ કામ નથી કરતા, ફિર બી આ પેઇન છે સ્ટાર્ટ થઈ શકે છે. કોઈ પણ રેસ્ટની સિચ્યુએશનમાં ગમે ત્યારે આપણને આ પેઇન છે સ્ટાર્ટ થઈ શકે છે. એન્ડ that goes worse with the physical effort. ઓકે, ઇફ એકવાર પેઇન સ્ટાર્ટ થઈ ગયો એના પછી ઇફ તમે ફિઝિકલ એક્ટિવિટી કરશો ને એની સિવિયારિટી છે ઇન્ક્રીઝ થતી જશે, પેઇન છે એ પ્રોગ્રેસિવ બની જશે. રેસ્ટના ટાઈમે આપણને અકર્સ થશે, એના પછી જો આપણે ફિઝિકલ એફર્ટ લેશું, કોઈ એક્ટિવિટી કરશું ને તો પેઇનની સિવિયારિટી સડનલી ઇન્ક્રીઝ થઈ શકે છે. ઓકે, પેઇન છે એકદમ સિવિયર હશે, ટાઈમ ડ્યુરેશન એનો કેટલો જોવા મળી શકે? તો કે 20 મિનિટ્સ ઓર લોંગર. અનસ્ટેબલ એન્જાઇના છે એનો એકવાર એપિસોડ આવશે ને અગેન આ પણ એપિસોડિક છે, હરેક ટાઈપ એપિસોડિક છે. જેવો પેઇન સ્ટાર્ટ થશે ને એપિસોડ સ્ટાર્ટ થશે 20 મિનિટ્સ યા ફિર 20 મિનિટ્સ કરતાં વધારે પણ આપણને આ પેઇન છે એ રહી શકે છે. કઈ રીતના જઈ શકે? તો કે ધ પેઇન ડઝન્ટ ગો અવે વિથ રેસ્ટ ઓર યુઝ્યુઅલ એન્જાઇના મેડિકેશન્સ. અનસ્ટેબલમાં કેવું હતું, સ્ટેબલમાં કેવું હતું, ફિઝિકલ એક્ટિવિટી આપણે સ્ટાર્ટ કરશું ને પેઇન થશે, રેસ્ટ કરશું ને તો પેઇન દૂર થઈ શકે છે. બટ આની અંદર કેવું છે, રેસ્ટના ટાઈમે જ પેઇન સ્ટાર્ટ થયેલો છે તો ઓબ્વિયસ છે ફરીથી રેસ્ટ કરશું તો પેઇન દૂર થવાનો નથી. ઇવન એન્જાઇનાની યુઝ્યુઅલ મેડિકેશન લેશું ને તો પણ પેઇનની અંદર કોઈ પણ ચેન્જીસ આવશે નહીં. પેઇન આપણને ક્યારે રિલીવ થઈ શકે? તો કે જ્યારે એનો જે બ્લડ સપ્લાય ઇન્ટરપ્ટ થયેલો છે, ઇફ એ ઇન્ટરપ્ટ થયેલો બ્લડ સપ્લાય છે એ જો ઇમ્પ્રૂવ થઈ જશે ને તો આપણો પેઇન દૂર થઈ શકે છે. ઇફ જો એ ઇમ્પ્રૂવ ના થઈ શકે ને તો એવા કેસની અંદર પર્સન છે એને હાર્ટ એટેક આવવાનું પણ રિસ્ક રહી શકે છે અને સડન ઇમરજન્સી છે આ ટાઈપમાં ક્રિએટ થઈ શકે છે. સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, ક્યારે થઈ શકે?
રેસ્ટ ટાઈમે. સેકન્ડ વસ્તુ આપેલી છે કેવો હશે તો કે એકદમ સિવિયર આપણને જોવા મળી શકે છે. પેઇન શાનાથી દૂર થશે તો કે પેઇન દૂર થવાનો નથી, ના એ મેડિકેશનથી દૂર થશે ના એ રેસ્ટથી દૂર થશે. ઇફ પેઇનને દૂર કરવો છે ને એક જ ઓપ્શન, જે બ્લડ સપ્લાયમાં ઇન્ટરપ્શન આવેલું છે, ઇફ એમાં ઇમ્પ્રૂવ થશે બ્લડ ફ્લો તો પેઇન દૂર થઈ શકે, અધરવાઇઝ કોઈ કેસ આપણી જોડે છે નહીં. ઇફ જો સપ્લાય ઇમ્પ્રૂવ ના થયો ને તો કન્ડિશન છે ડિરેક્ટલી હાર્ટ એટેકમાં જઈ શકે છે અને મેડિકલ ઇમરજન્સી છે એ ક્રિએટ થઈ શકે છે. તો બહુ વધારે સિવિયર અને એકદમ ઇમરજન્સીવાળો જે ટાઈપ છે ને એની અંદર આવશે અનસ્ટેબલ એન્જાઇના. નેક્સ્ટ આપણને આપેલો છે આ અનસ્ટેબલ એન્જાઇના છે ને એના જ સબ ટાઈપ આપણને આની અંદર આપેલા છે. એની અંદર ફર્સ્ટ આપણને કીધેલું છે આઈ એમ સોરી ઓકે, એની અંદર ફર્સ્ટ આપણને કીધેલું છે એન્જાઇના ડેક્યુબાઇટસ. ક્યારે થઈ શકે તો કે પર્સન છે ને એ જ્યારે પણ લાઇંગ ડાઉન સિચ્યુએશનમાં હશે, સૂતું હશે, એ સુપાઇન બી હોઈ શકે, પ્રોન બી હોઈ શકે, બટ લાઇંગ ડાઉન સિચ્યુએશનમાં છે ને ત્યારે આ રીતનો પેઇન છે એ સ્ટાર્ટ થઈ શકે છે. એના પછી લાઇંગ ડાઉનમાંથી એ પોઝિશન ચેન્જ કરશે, એ સ્ટેન્ડિંગમાં આવી જાય યા ફિર સિટિંગ પોઝિશનમાં આવી જશે ને તો પેઇન છે રિલીવ થઈ શકે છે. આવું કેમ થાય તો કે પર્સન લાઇંગ ડાઉન સિચ્યુએશનમાં છે ને ફ્લુઇડ છે, બ્લડ વોલ્યુમ છે ને આખાની અંદર સ્પ્રેડ થઈ ગયેલું છે, તો એવા કેસની અંદર હાર્ટ ઉપર વધારે લોડ આવી શકે છે. હાર્ટ ઉપર લોડ આવશે ને તો એને બ્લડ સપ્લાય વધારે જોઈશે, બટ અહીંયા ઇફ આ રીતનું બ્લડ સપ્લાય જ ઇન્ટરપ્ટ થઈ ગયેલો છે ને તો એવા કેસની અંદર વધારે પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે ઇફ લાઇંગ છો અને પેઇન સ્ટાર્ટ થાય તો એન્જાઇના ડેક્યુબાઇટસ હોઈ શકે. તમે બેસો યા ફિર તમે ઊભા થઈ જાઓ, સિટિંગ યા ફિર સ્ટેન્ડિંગ પોસ્ચરમાં આવો અને પેઇન રિલીવ થઈ જાય ને તો પર્ટિક્યુલર ટાઈપને આપણે કહીશું એન્જાઇના ડેક્યુબાઇટસ. અનસ્ટેબલ એન્જાઇનાનો એક ટાઈપ છે. નેક્સ્ટ આપેલો છે એકદમ સિમ્પલ, નામ ઉપરથી આઈડિયા આવી જશે, પોસ્ટ ઇન્ફાર્ક્શન એન્જાઇના. નામ સાંભળેલો હશે એમઆઈ કરીને, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનનો મતલબ થશે આપણું જે માયોકાર્ડિયમ લેયર છે, ઇફ એના જે સેલ છે, એના જે ટિશ્યુ છે મસલ્સના, બેઝિકલી એને જોઈએ એટલો બ્લડ સપ્લાય ના મળે, ત્યાં ઇસ્ચેમિયા ક્રિએટ થઈ જાય ને તો એના લીધે જે પ્રોબ્લેમ અરાઇઝ થશે, જે કન્ડિશન અરાઇઝ થશે ને એને કહેવામાં આવે છે એમઆઈ. ઇફ પર્સન છે એને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયેલું છે અને એના પછી જો એને ચેસ્ટ પેઇનના એપિસોડ જોવા મળે ને તે પર્ટિક્યુલર ટાઈપને આપણે કહીશું પોસ્ટ ઇન્ફાર્ક્શન એન્જાઇના. મતલબ કે ઇન્ફાર્ક્શન થયું એના પછી આ રીતનો ચેસ્ટ પેઇન સ્ટાર્ટ થાય છે. નેક્સ્ટ અને લાસ્ટ આપેલો છે અનસ્ટેબલ એન્જાઇનાના સબ ટાઈપની અંદર નોક્ચુર્નલ એન્જાઇના. સિમ્પલ મતલબ છે નોક્ચુર્નલી જોવા મળે, મતલબ કે ઇફ સ્લીપિંગ ટાઈમે આપણે સૂતા છીએ અને સડનલી મિડનાઇટમાં ઓવરનાઇટની અંદર જો પેઇન અરાઇઝ થશે ને ચેસ્ટ પેઇન તો પર્ટિક્યુલર ટાઈપને આપણે કહીશું નોક્ચુર્નલ એન્જાઇના. એટલે આપણે મેઇન બે ટાઈપ જોયેલા છે બેટા, સ્ટેબલ એન્જાઇના અને અનસ્ટેબલ એન્જાઇના. અનસ્ટેબલની અંદર 3 સબ ટાઈપ આપણે જોયેલા છે, એન્જાઇના ડેક્યુબાઇટસ, પોસ્ટ ઇન્ફાર્ક્શન અને નોક્ચુર્નલ. ઓકે, નેક્સ્ટ મેઇન ટાઈપની અંદર આવશે. ઓકે, એની અંદર નેક્સ્ટ ટાઈપ આપેલો છે વેરિયન્ટ એન્જાઇના કરીને આપણને કીધેલું છે. વેરિયન્ટ એન્જાઇના છે ને એનું જ અનધર નામ આપેલું છે અને પ્રિન્સમેટલ એન્જાઇના પણ આપણે કહી શકીએ છીએ. ક્યારે આ રીતનો પેઇન અરાઇઝ થઈ શકે તો એની અંદર છે સ્પાઝમ થશે ને કોરોનરી આર્ટરીમાં તો આવું થઈ શકે છે. એની ઉપરની લાઈન જુઓ, આ પેઇન છે ને ઇઝન્ટ ડ્યુ ટુ કોરોનરી આર્ટરી ડિસીઝ. કોરોનરી આર્ટરીના ડિસીઝના લીધે આપણને આવો પેઇન નહીં થાય, બટ ઇફ સડનલી આર્ટરીમાં સ્પાઝમ આવશે ને તો આપણને પ્રોબ્લેમ થઈ શકે. સમજી લઈએ, કોરોનરી છે, માની લો કે એની અંદર આવી રીતના પ્લેક ફોર્મ થઈ ગયેલું છે, એથ્રોસ્ક્લેરોસિસ થઈ ગયેલો છે, બરાબર છે. તો આ શું છે એ કોરોનરી આર્ટરી રિલેટેડ એક ડિસીઝ થઈ ગયેલો છે. આના લીધે જેટલું જોઈએ એટલું બ્લડ ફ્લો છે હાર્ટને ના મળી રહે. તો આ રીતનો જે પ્રોબ્લેમ છે ને એમાં આપણે કહીશું કે કોરોનરી આર્ટરી ડિસીઝના લીધે પર્ટિક્યુલર આપણું હાર્ટનું જે ઓર્ગન છે એને જોઈએ એટલું બ્લડ સપ્લાય નથી મળતું, બટ આના લીધે આપણને વેરિયન્ટ એન્જાઇના જોવા મળશે. શાના લીધે થઈ શકે તો કે આપણી કોરોનરી આર્ટરી આટલી છે, ઇફ એની અંદર સડનલી સ્પાઝમ થઈ જાય અને એનો પાથવે નેરો થઈ જશે ને તો એના લીધે આપણને જે ચેસ્ટ પેઇન થાય છે, બ્લડ ફ્લો નહીં મળી રહેતો એના લીધે, તે પર્ટિક્યુલર ટાઈપ આપણે કહીશું વેરિયન્ટ એન્જાઇના. એનો મતલબ એવો છે કોરોનરી આર્ટરીના ડિસીઝના લીધે નહીં થતો, બટ સડનલી કોઈ રીઝનના લીધે, બહુ કોલ્ડ ટેમ્પરેચર આવી ગયું, બહુ વધારે સ્ટ્રેસ આવી ગયો, નિકોટિન વધારે કન્ઝ્યુમ કરી લીધું, આલ્કોહોલ વધારે લઈ લીધું, એવા કેસની અંદર જો સડનલી સ્પાઝમ થાય અને હાર્ટને જોઈએ એટલું બ્લડ સપ્લાય ના મળી રહે, ઇન્ટરપ્ટ થાય તો એના લીધે જે પેઇન થશે એને આપણે કહીશું વેરિયન્ટ એન્જાઇના. ઓકે, કેવો હોઈ શકે તો એની અંદર કેરેક્ટરિસ્ટિકની અંદર આપેલો છે સિવિયર ચેસ્ટ પેઇન. એકદમ ચેસ્ટ
પેઇન આપણને આની અંદર જોવા મળી શકે છે. નેક્સ્ટ છે ઇટ મોસ્ટ ઓફન અકર્સ ઇન સાયકલ ટિપિકલી એટ રેસ્ટ એન્ડ ઓવરનાઇટ. મોસ્ટલી કેસની અંદર રેસ્ટના કેસમાં આપણને પેઇન અરાઇઝ થશે યા ફિર મિડનાઇટ ઓવરનાઇટની અંદર ગમે ત્યારે આપણને આ રીતનો પેઇન છે એ અરાઇઝ થઈ શકે છે. પેઇન કઈ રીતના રિલીવ થશે તો કે એન્જાઇના મેડિકેશન દ્વારા. પેઇન અરાઇઝ ક્યારે થયેલો છે? પર્સન રેસ્ટમાં હતું ત્યારે. એટલે રેસ્ટમાં છે ત્યારે પેઇન અકર થયેલો છે ને તો ફરીથી રેસ્ટ કરશું તો પેઇન નહીં જાય, તો બીજો ઓપ્શન આપણી જોડે કયો છે? એન્જાઇના મેડિકેશન. તો રેસ્ટમાં થશે મેડિકેશન લેશું તો પેઇન છે એ રિલીવ થઈ શકે છે. એટલે વેરિયન્ટની અંદર યાદ શું રાખવાનું છે? સડનલી આર્ટરીમાં સ્પાઝમ આવે એના લીધે આપણને પેઇન થાય છે. સેકન્ડ છે એકદમ એક્સ્ટ્રીમલી સિવિયર ચેસ્ટ પેઇન આપણને જોવા મળી શકે છે. ક્યારે થઈ શકે તો કે રેસ્ટ ટાઈમે યા ફિર ઓવરનાઇટમાં ગમે ત્યારે થઈ શકે છે. કઈ રીતના પેઇન રિલીવ થઈ શકે તો એની અંદર આવશે એન્જાઇના મેડિકેશન લેશું તો પેઇનની અંદર આપણને રિલીફ જોવા મળી શકે છે. નેક્સ્ટ ટાઈપ આપણને આપેલો છે રિફ્રેક્ટરી એન્જાઇના કરીને. સિમ્પલ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. ફ્રિક્વન્ટ એપિસોડ જોવા મળશે, કન્ટિન્યુઅસ એપિસોડ જોવા મળશે ડિસ્પાઇટ કોમ્બિનેશન ઓફ મેડિકેશન એન્ડ લાઇફસ્ટાઇલ ચેન્જીસ. લાઇફસ્ટાઇલ ચેન્જીસ મતલબ કે ઇફ ટોબેકો લેતા છે અને એના લીધે આવો પ્રોબ્લેમ થાય તો આપણે ટોબેકો લેવાનું બંધ કરી દઈએ, સિઝેસ કરી દઈએ, સ્ટોપ કરી દઈએ, ક્વિટ કરી દઈએ ને કમ્પ્લીટલી, તો એવા કેસની અંદર આપણે કહીશું કે આપણે લાઇફસ્ટાઇલમાં ચેન્જ લાવેલો છે. ઓકે, તો લાઇફસ્ટાઇલમાં ગમે તેટલા ચેન્જીસ લાવશું, ગમે તેટલા કોમ્બિનેશનની અંદર આપણે મેડિકેશન લેશું, ફિર બી પેઇન છે એ દૂર ના થાય અને કન્ટિન્યુઅસલી ફ્રિક્વન્ટ એપિસોડ આવે ને તે પર્ટિક્યુલર ટાઈપને આપણે કહીશું રિફ્રેક્ટરી એન્જાઇના. ઓકે, નેક્સ્ટ અને લાસ્ટ ટાઈપ આપણને આપેલો છે માઇક્રોવાસ્ક્યુલર એન્જાઇના. નામ ઉપરથી આપણને આઈડિયા આવી જશે. માઇક્રો મતલબ કે સ્મોલ, વાસ્ક્યુલરનો મતલબ થશે વેસલ્સ. ઓકે, હવે આ આર્ટરી છે, આર્ટરીમાંથી અહીંયા આવી રીતના એક નાની આર્ટેરિયોલ્સ હશે, એના પછી કેપિલરીઝ હશે, એના પછી વેન્યુલ્સ અને લાસ્ટમાં આપણને જોવા મળશે વેન. ઓકે, તો હવે શું થશે? આર્ટરીની અંદર આ જે મેઇન આર્ટરી છે ને એમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી. મેઇન પ્રોબ્લેમ માની લો કે આર્ટેરિયોલ્સની અંદર છે, આ જે સ્મોલ આર્ટરી છે ને ઇફ એની અંદર પ્રોબ્લેમ છે અને એના લીધે આપણું માયોકાર્ડિયમ લેયર છે ને બ્લડ સપ્લાય નથી મળતું, એના લીધે જે પેઇન થાય ને તે પર્ટિક્યુલર ટાઈપને આપણે કહીશું માઇક્રોવાસ્ક્યુલર એન્જાઇના. ઓકે, એટલે જે માઇક્રો વેસલ્સ આવેલી છે, સ્મોલ વેસલ આવેલી છે એમાં કંઈ ઇસ્યુ છે ને એના લીધે બ્લડ સપ્લાય ઇનફ નથી મળતું. ઓકે, ઇટ કેન બી મોર સિવિયર એન્ડ લાસ્ટ લોંગર ધેન એની અધર ટાઈપ. બીજા અધર ટાઈપ આપણે જેટલા પણ જોઈએ ને એના કરતાં એ વધારે લોંગ ટાઈમ સુધી લાસ્ટ કરી શકે છે પેઇન અને સિવિયર હશે. સેકન્ડ વસ્તુ છે આ જે પર્ટિક્યુલર ટાઈપ છે ને એ પર્ટિક્યુલર ટાઈપને પહેલાં કહેતા હતા કાર્ડિયાક સિન્ડ્રોમ એક્સ કરીને પણ આપણે એને કહી શકીએ છીએ, બટ અત્યારે રિસેન્ટની અંદર માઇક્રોવાસ્ક્યુલર એન્જાઇના છે એ વર્ડ વધારે યુઝ કરવામાં આવે છે. કેવો પેઇન હશે તો કે એન્જાઇના લાઇક ચેસ્ટ પેઇન જોવા મળશે બટ હેવ ડિફરન્ટ કોઝિસ. અધર કોઈ રીઝનના લીધે આપણને આ રીતનો પેઇન થઈ શકે છે. મેઇન જે કોઝિસ છે ને એના કરતાં અધર કોઈ ડિફરન્ટ કોઝ હોઈ શકે કે જેના લીધે આપણી સ્મોલ આર્ટરી છે એમાં પ્રોબ્લેમ આવેલો છે ને એના લીધે આપણને પેઇન થયેલો છે. ઓકે, 2 જ મિનિટમાં રિવિઝન. ટાઈપ્સ કયા કયા છે? સ્ટેબલ એન્જાઇના, અનસ્ટેબલ એન્જાઇના, એના પછી આવશે વેરિયન્ટ એન્જાઇના, રિફ્રેક્ટરી એન્જાઇના અને માઇક્રોવાસ્ક્યુલર એન્જાઇના. અનસ્ટેબલ એન્જાઇના છે ને એની અંદર 3 સબટાઈપ આપણને જોવા મળશે. કયા કયા હશે તો કે એન્જાઇના ડેક્યુબાઇટસ આપેલું છે, પોસ્ટ ઇન્ફાક્શન અને નોક્ચ્યુરનલ. તો ટોટલ આપણને આટલા ટાઈપ છે જે એન્જાઇના પેક્ટોરિસમાં જોવા મળી શકે છે. ઓકે, નેક્સ્ટ વસ્તુ આપેલી છે શાના લીધે આવું થઈ શકે. ફર્સ્ટ છે ફર્સ્ટ આપણને આપેલું છે શાના લીધે આવું થઈ શકે તો કોરોનરી આર્ટરી ડિસીઝના લીધે. ઓકે, અહીંયા જો એકદમ સિમ્પલ વસ્તુ આપેલી છે. આ આપણી નોર્મલ આર્ટરી છે. સેકન્ડ આર્ટરી છે ને એ ફેઝ 2 છે. આ જે યલો કલરનું દેખાય છે ને એ વસ્તુ છે કોલેસ્ટેરોલ એ જગ્યા ઉપર ગ્રેજ્યુઅલી ડિપોઝિટ થયેલો છે. તો કોલેસ્ટેરોલનું લેવલ જો આની અંદર વધી ગયેલું છે, આની અંદર બહુ વધારે પડતું વધી ગયું છે. તો આનો લ્યુમેન તમે જુઓ, આટલો લ્યુમેન આપેલો છે અને આનો લ્યુમેન તમે જુઓ જસ્ટ આપણને આટલો જ આપેલો છે. જે બ્લડ સપ્લાય થવા માટે જેટલો પાથવે જોઈએ છે એના કરતાં આની અંદર જો ખાલી કેટલો પાથવે બચેલો છે, આટલો જ બચેલો છે. તો આમાંથી જેટલો બ્લડ સપ્લાય થઈ શકતો હતો હાર્ટને એટલો બ્લડ સપ્લાય છે આમાંથી બિલકુલ પણ થઈ શકે નહીં, બિકોઝ પાથવે કેવો થઈ ગયેલો છે? નેરો થઈ ગયેલો છે. એટલે કોરોનરી આર્ટરીમાં આવો કોઈ પ્રોબ્લેમ હશે ને તો એના લીધે પણ કોરોનરી આર્ટરીમાં ઇસ્યુ આવશે, ડિસીઝ થશે અને જે હાર્ટને બ્લડ સપ્લાય મળવું જોઈએ ને એટલું મળી શકશે નહીં. અગેન બ્લડ ફ્લોની અંદર ઇન્ટરપ્શન આવશે તો પર્સન છે ને એન્જાઇના પેક્ટોરિસ થઈ શકે. નેક્સ્ટ આપેલું છે એથ્રોસ્ક્લેરોસિસ. આપણી આર્ટરીની વોલની અંદર આ જે પ્લેક ડિપોઝિટ થાય છે ને એ ડિપોઝિટ થયેલી વસ્તુ
કહેવામાં આવે છે એથરોસ્ક્લેરોસિસ. ઇફ એ કોરોનરી આર્ટરીમાં ડેવલપ થાય તો એને કોરોનરી આર્ટરીનો ડિસીઝ કહી શકે છે. બટ જે પ્લેક બિલ્ડઅપ થાય છે ને એ વસ્તુને આપણે કહીશું એથરોસ્ક્લેરોસિસ. તો આના લીધે પણ પ્રોબ્લેમ થઈ શકે. ઇન્ક્રીઝિંગ એજ, જેમ એજ વધશે ને એમ આપણી વેસલ્સ છે એમાં ચેન્જીસ આવી શકે છે, એ ડેમેજ થઈ શકે છે, ઇલાસ્ટિસિટી એની લોસ થઈ શકે છે. તો વેસલ્સ રિલેટેડ કોઈ પણ ડિસીઝ થવાનો રિસ્ક રહી શકે છે. તો ઇફ કંઈ કોરોનરી આર્ટરીમાં થશે ને તો આપણને આવો પ્રોબ્લેમ થઈ શકે છે. ફેમિલી હિસ્ટ્રી, એ ફેમિલીમાં કંઈ પ્રોબ્લેમ છે કે માની લો કે હાઇપરટેન્શનનો ઇસ્યુ છે અને એ પ્રોબ્લેમ છે આપણી અંદર પણ આવે ને તો આપણે કહી શકીએ કે ફેમિલી હિસ્ટ્રીમાં પ્રોબ્લેમ હતો એના લીધે આપણને આવેલો છે ને એના લીધે આપણને આ પર્ટિક્યુલર ડિસીઝ થયેલો છે. તો ફેમિલીમાં હશે તો થવાનું રિસ્ક રહેશે. હાઈ કોલેસ્ટેરોલ લેવલ, LDL, જેને કહેવામાં આવે છે બેડ કોલેસ્ટેરોલ. ઇફ લો લિપોપ્રોટીનનું અમાઉન્ટ વધી ગયું ને તો વધી ગયેલું બધું અમાઉન્ટ શું થશે, આર્ટેરિયલ વોલની અંદર ડિપોઝિટ થશે. ડિપોઝિશનના લીધે જે ડાયામીટર છે, લ્યુમેન છે ને એ ઓછો થઈ જશે, નેરો થઈ જશે ને પાથવે, તો જેટલો બ્લડ સપ્લાય થવો જોઈએ એટલો થશે નહીં. તો એના લીધે અગેન આપણને પ્રોબ્લેમ થઈ શકે છે. ટોબેકો યુઝ કરીને આપેલું છે. ટોબેકોની અંદર હશે નિકોટિન. નિકોટિન નામનું ટોક્સિક સબસ્ટન્સ છે ને એ શું કરશે, આપણી જે આર્ટરી છે ને એની અંદર કન્સ્ટ્રિક્શન ક્રિએટ કરી શકે છે. કન્સ્ટ્રિક્ટ થવું મતલબ કે નેરો થઈ જવું. નેરો થશે, બ્લડ સપ્લાયની અંદર ઇન્ટરપ્શન આવશે, એડેક્વેટ અમાઉન્ટની અંદર બ્લડ સપ્લાય મળી રહેશે નહીં. નેક્સ્ટ આપેલું છે ડાયાબિટીસ. ડાયાબિટીસની અંદર શું થશે, ઇફ હાઇપરગ્લાયસેમિયા થઈ જશે. હાઇપરગ્લાયસેમિયાનો ક્લિયર મતલબ છે ગ્લુકોઝનું લેવલ જે ઇન્ક્રીઝ થઈ જાય છે ને વસ્તુને કહેવામાં આવે છે હાઇપરગ્લાયસેમિયા. ઇન્ક્રીઝ થયેલું ગ્લુકોઝનું લેવલ શું કરશે, એ આપણી આર્ટેરિયલ વોલ છે ને એની ઇલાસ્ટિસિટીને ડેમેજ કરી શકે છે. આર્ટેરિયલ વોલ છે ને આખી સ્ટીફ અને હાર્ડ થઈ શકે અને એવા કેસની અંદર જ્યારે એને ડાયલેટ થવાનું છે, કન્સ્ટ્રિક્ટ થવાનું છે, થઈ શકશે નહીં. વેસલ ડેમેજ થશે ને તો ઓબ્વિયસ છે એમાંથી જે બ્લડ ફ્લો થવું જોઈએ એટલું થઈ શકશે નહીં. તો અગેન આપણને આ રીતનો પ્રોબ્લેમ છે જોવા મળી શકે છે. ઓકે, નેક્સ્ટ આપેલું છે હાઇપર ટેન્શન કરીને. ઓકે, વેસલ્સ છે, વેસલ્સની વોલમાંથી આર્ટરીમાંથી જે બ્લડ ફ્લો થાય છે એ બ્લડનું આર્ટરીની વોલ ઉપર જે પ્રેશર આવે છે એને આપણે કહીશું બ્લડ પ્રેશર. ઇફ પ્રેશર વધારે આવે ને તો એને કહેવામાં આવે છે બીપી વધી ગયું છે, જેના માટે મેડિકલી ટર્મ આપણે યુઝ કરીએ છીએ હાઇપર ટેન્શન. ઇફ હાઇપર ટેન્શન થશે ને તો એવા કેસની અંદર શું થશે, કન્ટિન્યુઅસલી પ્રેશર આવશે અને એક્સ્ટ્રીમ પ્રેશર અને કન્ટિન્યુઅસ પરસિસ્ટન્ટ પ્રેશર આવશે ને તો એના લીધે આપણી જે આર્ટરીની વોલ આપેલી છે ને એ કમ્પ્લીટલી કેવી થઈ જશે, ડેમેજ થઈ જશે. ઇફ એ ડેમેજ થઈ જશે ને તો એના લીધે એની અંદર ઇન્ફ્લામેશન જોવા મળી શકે છે. ઇફ આર્ટેરિયલ વોલની અંદર ઇન્ફ્લામેશન થશે ને તો એ કેલ્શિયમને અહીંયા એટ્રેક્ટ કરે છે અને કેલ્શિયમનું ડિપોઝિશન પણ વધારી શકે છે. તો અલ્ટિમેટલી શું થશે, આપણો પાથવે નેરો થશે અને એના લીધે બ્લડ સપ્લાયની અંદર ઇન્ટરપ્શન આવી શકે છે. નેક્સ્ટ આપણને કીધેલું છે ક્રોનિક કિડની ડિસીઝ કરીને. હવે શું થશે, કિડનીનું મેઇન કામ શું છે તો કે આપણું બ્લડ છે ને એને ફિલ્ટર કરવાનું કામ કરે છે. હવે બ્લડ ફિલ્ટર થશે તો વેસ્ટ પ્રોડક્ટ રિમૂવ થઈ જશે, બરાબર છે. હવે ઇફ સીકેડી થયેલો છે, ક્રોનિક કિડની ડિસીઝ થયેલો છે ને તો પ્રોબ્લેમ શું છે, કિડની છે ફિલ્ટ્રેશન કરી શકશે નહીં. તો જેટલી પણ વેસ્ટ પ્રોડક્ટ છે બધી ક્યાં રહેશે, બ્લડની અંદર જ રહેશે. જે વેસ્ટ પ્રોડક્ટ રિમૂવ થઈ જવી જોઈતી હતી, યુરિન થ્રુ એક્સક્રીટ આઉટ થઈ જવી જોઈતી હતી, એ બધી શું છે હજુ બ્લડની અંદર ને અંદર રહેશે ને તો બ્લડનું વોલ્યુમ કેવું થશે, વધી જશે. હવે શું છે, આપણી જોડે જેટલી વેસલ્સનો પાથવે હોવો જોઈએ જેટલો વાઇડન એટલો આપણી જોડે છે, બટ બ્લડ વોલ્યુમ વધી ગયું છે ને તો એ વોલ્યુમને અહીંયાથી પાસ કરવા માટે વધારે પડતું પ્રેશર છે અહીંયા ક્રિએટ થઈ શકે છે. અને જો વધારે પ્રેશર ક્રિએટ થશે ને તો એવા કેસની અંદર અગેન પર્સન છે એની વેસલ ડેમેજ થઈ શકે છે અને બ્લડ ફ્લોની અંદર ઇન્ટરપ્શન આવી શકે છે. નેક્સ્ટ છે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ કરીને છે, ઓબેસિટી છે, આપણે જોડે જોઈ લઈએ. સેડેન્ટરી લાઇફસ્ટાઇલ મતલબ કે બેઠાડું જીવન. તો આની અંદર શું થશે, ઇફ કોઈ પણ પર્સન છે સેડેન્ટરી લાઈફ જીવે છે તો એવા કેસમાં શું થશે કે પર્સન છે ને એની બોડીની અંદર કોલેસ્ટેરોલનો અમાઉન્ટ બહુ વધી જશે. હવે આપણે ફૂડ કન્ઝ્યુમ કરીએ એમાં કોલેસ્ટેરોલ હશે, આપણું લીવર છે એ ફરીથી ફેટી અને સુગરી સબસ્ટન્સમાંથી કોલેસ્ટેરોલ બનાવશે. એટલે બે જગ્યા ઉપરથી લીવરે બી કોલેસ્ટેરોલ બનાવ્યું, આપણે ફૂડ કન્ઝ્યુમ કર્યું એમાંથી પણ કોલેસ્ટેરોલ મળ્યું.
હવે શું થશે, ઇફ આપણે આ કન્ઝ્યુમ કરીએ છીએ, લીવર પણ બનાવે છે, કશો પ્રોબ્લેમ નથી, બટ હવે આપણે એક્સરસાઇઝ કરશું ને તો કોલેસ્ટ્રોલનું લેવલ કેવું થશે, સ્લોલી ડિક્રીઝ થઈ શકે છે. બટ સેડન્ટરી લાઇફસ્ટાઇલમાં શું થશે, પર્સન બસ બેઠી રહેશે, સેડન્ટરી લાઈફ જીવતું હશે ને તો એક્ટિવિટી નહીં કરે, તો ફૂડ કન્ઝ્યુમ કરશે એ પણ કોલેસ્ટ્રોલ બોડીમાં હશે, અને લીવરે જે કોલેસ્ટ્રોલ પ્રોડ્યુસ કરેલું છે ને એ કોલેસ્ટ્રોલ પણ બોડીમાં હશે. તો જેટલું કોલેસ્ટ્રોલ વધતું જશે ને એ કોલેસ્ટ્રોલ છે એ આપણી આર્ટરીની વોલ ઉપર આવી રીતના ડિપોઝિટ થઈ શકે છે, અને એનું ડિપોઝિશન થશે ને તો અગેન પાથવે નેરો થઈ શકે છે. તો જેટલો બ્લડ સપ્લાય થવો જોઈએ, ફ્લો જવો જોઈએ ને એટલો જઈ શકશે નહીં, એના લીધે પણ પ્રોબ્લેમ થઈ શકે છે. નેક્સ્ટ આપેલું છે ઇમોશનલ સ્ટ્રેસ. બેઝિકલી આપણે બહુ વધારે ચિંતા કરીએ યા ફિર બહુ વધારે એન્ઝાયટી આપણે કરીએ છીએ ને તો એવા કેસમાં શું થશે, સ્ટ્રેસ આપણે લેશું તો સ્ટ્રેસ છે ને આપણી એક સિસ્ટમને એક્ટિવેટ કરે છે જેને કહેવામાં આવે છે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે ને એ સ્ટ્રેસના કેસની અંદર એક્ટિવેટ થશે, અને સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે ને એનો એક રિસ્પોન્સ છે ફાઇટ ઓર ફ્લાઇટ. બેઝિકલી ગુજરાતીમાં આપણે સાંભળેલું હશે, લડો યા ભાગોવાળી જે સિચ્યુએશન આવે છે ને એને ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ કહેવામાં આવે છે. એ ક્યારે એક્ટિવેટ થશે તો કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે, ડિરેક્ટલી આ રિસ્પોન્સ આપણને જોવા મળશે. અને આ ક્યારે એક્ટિવેટ થશે, આપણે સ્ટ્રેસ લઈશું તો જ્યારે પણ આપણે સ્ટ્રેસ લેશું ને તો સિસ્ટમ એક્ટિવેટ થશે. તો એ સિસ્ટમની ડિરેક્ટ ઇફેક્ટ છે ને આપણી વેસલની વોલ ઉપર આવી શકે છે, અને વેસલ્સ છે ને એને ડિરેક્ટલી એ કન્સ્ટ્રિક્ટ કરી શકે છે. તો એવા કેસની અંદર ઇફ વેસલ કન્સ્ટ્રિક્ટ થઈ તો જોઈએ એટલું એડેક્વેટ અમાઉન્ટમાં બ્લડ છે હાર્ટને નહીં મળી રહે, તો એમાં પણ આપણને એન્જાઇના પેક્ટોરિસ થવાનું રિસ્ક રહી શકે છે. લાસ્ટ આપેલું છે કોઝિસ અને આરએફની અંદર કોલ્ડ ટેમ્પરેચર કરીને. ઇફ ટેમ્પરેચર બહુ લો થઈ ગયેલું છે, એકદમ કોલ્ડ ટેમ્પરેચર છે, સ્પેસિફિકલી વિન્ટર સિઝનની અંદર, તો કોલ્ડ છે ને એ વેસલ્સને ડિરેક્ટલી કન્સ્ટ્રિક્ટ કરી શકે છે. બે વસ્તુ યાદ રાખવાની, હોટ થેરાપી છે યા ફિર હોટ બાથ આપણે લેશું, ગરમી હશે ને તો વેસલને ડાયલેટ કરે છે, કોલ્ડ જેટલી વસ્તુ હશે ને એ આપણી વેસલને કન્સ્ટ્રિક્ટ કરી શકે છે. એટલે જો કોલ્ડ ટેમ્પરેચર વધારે હશે, આપણે વોર્મ ક્લોથ વેર નથી કરેલા ને તો એવા કેસની અંદર આપણી વેસલ કન્સ્ટ્રિક્ટ થઈ શકે છે. એક્સ્ટ્રીમ કન્સ્ટ્રિક્ટ થશે ને આપણી કોરોનરી આર્ટરી સ્પેસિફિકલી તો આપણા હાર્ટને જોઈએ એટલો બ્લડ સપ્લાય મળી રહેશે નહીં. તો હાર્ટને બ્લડ સપ્લાય નહીં મળી રહે તો ફરીથી આપણને ચેસ્ટ પેઇન છે સ્ટાર્ટ થઈ શકે છે. તો અલ્ટિમેટલી કોલ્ડ ટેમ્પરેચરના લીધે પણ આપણને ચેસ્ટ પેઇન છે થઈ શકે છે. નેક્સ્ટ આપેલી છે પેથોફિઝિયોલોજી, એકદમ સિમ્પલ આપેલી છે, ડ્યુ ટુ એન્ડોથેલિયલ લેયર. શું છે એન્ડોથેલિયલ લેયર? આર્ટરીની વોલ છે, વોલના 3 લેયર છે, ટ્યુનિકા ઇન્ટરના છે, ટ્યુનિકા મીડિયા છે અને ટ્યુનિકા એક્સટર્ના છે. આવું આપણને બંને સાઈડ ઉપર એન્ટાયર સર્કમ્ફરન્સની અંદર જોવા મળી શકે છે. હવે એન્ડોથેલિયલ લેયર શું છે તો કે ઇન્ટિમાની અંદર આવી રીતના એક આખું સેલનું લેયર આવેલું હોય છે જે આપણને બંને સાઈડ ઉપર જોવા મળશે નોર્મલ સ્ટ્રક્ચરની અંદર, એને કહેવામાં આવે છે એન્ડોથેલિયલ લેયર. ઓકે, બેઝિકલી એન્ડોથેલિયલ લેયર છે ને વેસલ્સ માટે પ્રોટેક્શનનું પણ કામ કરશે. વેસલ્સમાં જ્યારે કંઈ પણ ઇસ્યુ આવેલો હશે ને તો એવા કેસની અંદર વાઝો એક્ટિવ સબસ્ટન્સ પ્રોડ્યુસ કરી અને આપણી વેસલ્સ છે ને પ્રોટેક્શન પ્રોવાઈડ કરી શકે છે. બટ ડ્યુ ટુ એની ઇટિયોલોજીકલ ફેક્ટર, ઇફ આપણું એન્ડોથેલિયલ લેયર છે, આ પર્ટિક્યુલર આપણું જે લેયર આપેલું છે, ઇફ એ ડેમેજ થઈ જશે ને તેના લીધે શું થશે કે કોલેસ્ટેરોલનું અને લિપિડ યા ફિર ફેટ છે ને એનું ડિપોઝિશન છે એ ઇન્ક્રીઝ થઈ જશે. એટલે માની લો કે કોરોનરી આર્ટરી છે એનું એન્ડોથેલિયલ લેયર છે ડેમેજ થઈ ગયેલું છે, એ ડેમેજના લીધે શું થશે, હવે કોરોનરી આર્ટરી છે ને એની અંદર કોલેસ્ટેરોલ અને ફેટ છે ને એ બિલ્ડઅપ થવાનું સ્ટાર્ટ કરી દેશે. ઇફ એ બિલ્ડઅપ થઈ જશે ને બંને જગ્યા ઉપર તો પ્રોબ્લેમ શું થશે તો કે ડિક્રીઝ ઇન લ્યુમેન ડાયામીટર. લ્યુમેન ડાયામીટર કોને કહેવાશે? આ આપણી આર્ટરી આપેલી છે તો આ જેટલો આખો પાથવે આપેલો છે, રસ્તો આપેલો છે ને એને એનો લ્યુમેન કહેવામાં આવે છે. તો આ છે આપણો લ્યુમેન ડાયામીટર. નોર્મલી આટલો હોવો જોઈએ. ઇફ આવી રીતના કોઈ પ્લેક ડિપોઝિટ થઈ ગયેલો છે ને તો લ્યુમેન કેટલો થઈ ગયો છે? જસ્ટ આટલો. હવે વિચારી લો આમાંથી કેટલું બ્લડ ફ્લો થઈ શકે અને આમાંથી કેટલું બ્લડ ફ્લો થઈ શકે. આમાં જોઈએ એટલું એડેક્વેટ અમાઉન્ટમાં મળી શકે છે. આની અંદર શું થશે,
ઓકે, એકદમ ઓછા અમાઉન્ટની અંદર જેટલી રિક્વાયરમેન્ટ છે, જેટલી ડિમાન્ડ છે ને એના કરતાં પણ બહુ લેસ અમાઉન્ટની અંદર ત્યાં સપ્લાય મળી રહેશે. ઓકે, હવે શું થશે, કોરોનરી આર્ટરીમાં આવો પ્રોબ્લેમ થયેલો છે. કોરોનરી સપ્લાય કોને કરે છે, તો કે સ્પેસિફિકલી હાર્ટના માયોકાર્ડિયમ લેયરને, હાર્ટને સપ્લાય કરવાનું કામ કરે છે. કોરોનરી આર્ટરીનો લુમેન ડાયામીટર ડિક્રીઝ થઈ ગયો ને તો આપણા માયોકાર્ડિયમના જે માયોકાર્ડિયલ મસલ્સ આવેલા છે, હાર્ટ મસલ, એને જોઈએ એટલો બ્લડ સપ્લાય મળી રહેશે નહીં. ઓકે, તો બ્લડ સપ્લાય કેવો થઈ જશે, તો કે ડિક્રીઝ થઈ જશે. હવે ડિક્રીઝ બ્લડ સપ્લાયના લીધે શું થશે, એક ઇમ્બેલેન્સ આવી જશે. કોની બેની વચ્ચે ઇમ્બેલેન્સ આવશે, તો કે બિટવીન ધી માયોકાર્ડિયલ ઓક્સિજન ડિમાન્ડ એન્ડ સપ્લાય. ડિમાન્ડ શું છે, આપણું હાર્ટ મસલ પમ્પિંગ એક્ટિવિટી કરવા માટે જેટલું બ્લડ માંગે છે ને એ એની ડિમાન્ડ છે, બરાબર છે. હવે એની ડિમાન્ડ પ્રમાણે આપણી કોરોનરી આર્ટરી એને જે બ્લડ આપે છે ને એ વસ્તુને કહેવામાં આવે છે સપ્લાય. હવે શું થશે, આપણું હાર્ટ છે પમ્પિંગ એક્ટિવિટી કન્ટિન્યુઅસલી ચાલુ રહેવાની છે, તો આપણું જે હાર્ટ છે ને એને શું હશે, બ્લડની ડિમાન્ડ એની હશે જ, બરાબર છે. હવે શું થશે, કોરોનરી આર્ટરીમાં ડેમેજ આવી ગયું ને એના લીધે એની ડિમાન્ડના અકોર્ડિંગ જેટલો સપ્લાય એને મળવો જોઈતો હતો ને એટલો સપ્લાય નહીં મળી રહે. કેમ નહીં મળી રહે, તો કે એનો લ્યુમેન ડાયામીટર છે કેવો થઈ ગયેલો છે, ડિક્રીઝ થઈ ગયેલો છે. તો ડિક્રીઝ લ્યુમેન ડાયામીટરના લીધે માયોકાર્ડિયલ જે મસલ્સ છે એની જેટલી ઓક્સિજનની ને બ્લડની ડિમાન્ડ છે ને એના કરતાં ડિમાન્ડ કરતાં સપ્લાય એકદમ ઓછો થઈ જશે. એટલે સપ્લાય ઓછો થઈ જશે ને તો ઓક્સિજનનો અમાઉન્ટ એકદમ ઓછો થઈ જશે, તો હાર્ટ છે પમ્પિંગ એક્ટિવિટી નોર્મલી કરી શકશે નહીં. અને એના લીધે આપણને જે પેઇન અરાઇઝ થશે એ વસ્તુને કહેવામાં આવે છે એન્જાઇના પેક્ટોરિસ. તો બેઝિકલી ઇફ કોરોનરી આર્ટરી આ રીતના ડેમેજ થાય છે, એમાં એથ્રોસ્ક્લેરોસિસ થાય છે, કોલેસ્ટેરોલ બિલ્ડઅપ થાય, લ્યુમેન ડાયામીટર ઘટી જાય, ડિમાન્ડ પ્રમાણે સપ્લાય ના મળી રહે ને તો એના લીધે ચેસ્ટ પેઇન થઈ શકે છે, તો જેને આપણે કહી શકશું એન્જાઇના પેક્ટોરિસ. ઓકે, નેક્સ્ટ આપેલું છે કેવા સિમ્ટમ્સ જોવા મળી શકે. ડેફિનેશનની અંદર જ સિમ્ટમ્સ આવી ગયું છે, કયા સિમ્ટમ્સ આપણને જોવા મળી શકે. તો એની અંદર સિમ્પલ એક વસ્તુ છે, ચેસ્ટ પેઇન એન્ડ ડિસ્કમ્ફર્ટ. એકદમ કોમન મેઇન સિમ્ટમ્સ કે જેને આપણે એન્જાઇના પેક્ટોરિસ કહીએ છીએ એની અંદર આવશે ચેસ્ટ રિજિયનની અંદર આપણને પેઇન થઈ શકે છે. પેઇન કેવો હોઈ શકે છે, કેવો ફીલ થઈ શકે છે, બર્નિંગ ટાઈપનો, લાઈક લિટરલી આપણને બર્ન થતું હશે ને ચેસ્ટ રિજિયનની અંદર બળતરા થતી હોય ને એવો પેઇન થઈ શકે છે. ફૂલનેસ મતલબ કે એવું લાગશે કે એકદમ બધું ટાઈટ થઈ ગયેલું છે, ભરાઈ ગયું છે ને કંઈ ચેસ્ટ રિજિયનની અંદર એવું ફીલ થઈ શકે છે. પ્રેશર, એવું લાગશે કે ચેસ્ટ ઉપર કોઈ બહુ વધારે ભાર મૂકી દીધેલો છે, પ્રેશર મૂકી દીધેલું છે, તો પ્રેશર લાઈક પેઇન ફીલ થઈ શકે છે. સ્ક્વીઝિંગ, સ્ક્વીઝિંગ મતલબ કોઈ વસ્તુ છે બહુ જોરથી પ્રેસ કરતું છે ને જેવો પેઇન થાય છે ને એ સ્ક્વીઝિંગ ટાઈપનો પેઇન થશે. એટલે પેઇન બેઝિકલી કેવો હશે, અંદરની સાઈડથી બંધ થતું હશે, એકદમ ફૂલનેસ, એકદમ ચેસ્ટ ટાઈટ લાગતી હશે, એવું લાગતું હશે કે એકદમ પ્રેશર આવે છે અને અંદરની તરફથી કોઈ સિવિયરલી સ્ક્વીઝ કરે છે ને એકદમ વધારે, એવા ટાઈપનો પેઇન છે આપણને આની અંદર જોવા મળી શકે છે. ઓકે, પેઇન ઓલ્સો મે બી ફેલ્ટ ઇન આર્મ, નેક, જો, શોલ્ડર એન્ડ બેક. હવે શું છે, પેઇન છે ને એ રેડિએટ થઈ શકે છે. મેઇન ચેસ્ટમાં પેઇન થશે, એના પછી પેઇન છે ને એ આવી રીતના આગળની તરફ વધી શકે છે. કઈ રીતના વધશે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ. ઓકે, બીજા કયા સિમ્ટમ્સ આપણને જોવા મળશે, એકદમ બેઝિકની અંદર આવશે. અધરમાં ડિઝીનેસ, પર્સન છે એને ચક્કર આવી શકે છે, બ્રેઇનને જોઈએ એટલું બ્લડ સપ્લાય ના મળે તો ડિઝીનેસ આપણને જોવા મળી શકે છે. ફટીગ, આપણા જે મેઇન પ્રોબ્લેમ શામાં આવેલો છે, હાર્ટમાં આવેલો છે, હાર્ટની પમ્પિંગ એક્ટિવિટીમાં જ ઇસ્યુ છે. તો હાર્ટ છે ને એ જ કાર્ડિયાક આઉટપુટ માટે રિસ્પોન્સિબલ છે. એ બ્લડ કાર્ડિયાક આઉટપુટ નીકળશે ને તો આખી બોડીની અંદર બ્લડ સપ્લાય મળશે. હવે હાર્ટ ખુદ વીક પડી ગયું છે કોરોનરી આર્ટરીના લીધે, તો અધર પાર્ટની અંદર જેટલું બ્લડ સપ્લાય થવું જોઈએ ને એટલું થશે નહીં. બ્રેઇનને નહીં થાય તો ડિઝીનેસ જોવા મળશે. મસલ્સને જોઈએ એટલું બ્લડ સપ્લાય નહીં મળી રહે ને તો એના લીધે મસલ્સ આપણા એકદમ વીક પડી જશે, જેના લીધે આપણને ફટીગ થઈ શકે છે. કોમનની અંદર આપણને નોઝિયેટેડ ફીલ થઈ શકે છે. નેક્સ્ટ છે શોર્ટનેસ ઓફ બ્રીથ. હવે જોઈએ એટલું બ્લડ સપ્લાય નથી મળતું ને એટલે આખા બોડીની અંદર શું થશે, ઓક્સિજનની બહુ ડિમાન્ડ વધી જશે. તો એ ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે આપણે બહુ વધારે બ્રીધિંગ રેટ વધારશું, જેના લીધે આપણને શોર્ટનેસ ઓફ બ્રીથ છે એ જોવા મળી શકે છે. આપણને એવું લાગશે કે આપણે બ્રીથ લઈ જ નહીં શકતા, યા ફિર ગુજરાતીમાં આપણે કહીએ ને હાફી ગયા હશે, એ રીતની આપણને વસ્તુ જોવા મળી શકે છે. નેક્સ્ટ વસ્તુ આપણને જોવા મળશે સ્વેટિંગ. સ્વેટિંગ કેમ જોવા મળે, તો કે ચેસ્ટ પેઇન થશે ને તો આપણને એકદમ બહુ વધારે પડતો સ્ટ્રેસ આવી જશે, અને જેવો સ્ટ્રેસ આવશે ને તો એવા કેસની અંદર આપણી એક સિસ્ટમ એક્ટિવેટ થશે જેને SNS કહેવામાં આવે છે, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. એ
એક્ટિવેટ થશે ને એટલે ડિરેક્ટલી એના રિસ્પોન્સની અંદર આપણી બોડીને કામ કરવાનું, કૂલ ડાઉન કરવાનું ટ્રાય કરશે. હવે બોડીને કૂલ ડાઉન કરશે ને તો હીટ છે આપણી બોડીમાંથી લોસ થશે, જેના લીધે આપણને સ્વેટિંગ યા ફિર પરસેવો છે જોવા મળી શકે છે. નેક્સ્ટ આપેલું છે સિવિયરિટી, ડ્યુરેશન એન્ડ ટાઈપ ઓફ અંજાઇના કેન વેરી. ઓકે, સિવિયરિટી છે, કેટલો ડ્યુરેશન છે, કેવા ટાઈપનો પેઇન છે ને એ ડિપેન્ડ કરે છે કે આપણને કયો ટાઈપ છે. ઇફ સ્ટેબલ અંજાઇના છે એટલો સિવિયર પેઇન ના હોઈ શકે, વેરિયન્ટ છે બહુ સિવિયર પેઇન હોઈ શકે છે, અનસ્ટેબલ અંજાઇના છે હાર્ટ એટેક જેવી ઇમરજન્સી સિચ્યુએશન પણ અરાઇઝ થઈ શકે છે. તો એ ડિપેન્ડ કરે કે કયો ટાઈપ આપણને છે કરી શકે. નેક્સ્ટ છે ન્યૂ ઓર ડિફરન્ટ સિમ્ટમ્સ મેં સિગ્નલ અનસ્ટેબલ અંજાઇના. ઇફ નવા સિમ્ટમ્સ, ન્યૂ સિમ્ટમ્સ સડનલી અરાઇઝ થાય છે આના સિવાયના, તો આના સિવાયના સિમ્ટમ્સ અરાઇઝ થશે ને તો સમજવાનું છે કે અનસ્ટેબલ અંજાઇના છે અને હાર્ટ એટેક આવવાનો છે યા ફિર ઇમરજન્સી સિચ્યુએશન છે એ અરાઇઝ થવાની છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જોઈશું કેરેક્ટરિસ્ટિક. કેવા કેરેક્ટરિસ્ટિક જોવા મળશે? 3 વસ્તુ અને એકદમ સિમ્પલ. એક હશે રેડિયેશન, એ આપણને જોવા મળશે. 2-4 સિમ્ટમ્સ છે એસોસિએશનમાં જોવા મળશે અને થર્ડ વસ્તુ છે પ્રોવોકેશન. વન બાય વન જોઈએ. રેડિયેશન મતલબ શું થશે? રેડિયેટ થવું, પેઇન રેડિયેટ થશે. રેડિયેટ થવું મતલબ કે પેઇન છે એક જગ્યા ઉપરથી ટ્રાવેલ કરી રિફર થઈ બીજી જગ્યા ઉપર જાય છે, ત્યાંથી આગળ વધે છે ને તો આપણે કહીશું કે એમાં પેઇનનું રેડિયેશન થયેલું છે. હવે કેમ રેડિયેશન થાય છે? જ્યારે બરાબર આપણે ફોલો થતો હોય છે ને તો એક જગ્યા પર પેઇન થાય ને તો એ જ પેઇન છે એ રિફર થઈ અને આગળ વધી શકે છે. ઓકે, હવે આપણો જે હાર્ટનો પાર્ટ છે ને બેઝિકલી આવાળો રિજન, ત્યાંથી જે નર્વ ફાઇબર છે ને એ આની અંદર કન્ટિન્યુએશનની અંદર આપણને જોવા મળે છે. એટલે જો ચેસ્ટ પેઇન થશે ને તો આખા નર્વ ફાઇબરની અંદર બાય ફોલ્ટ આપણને પેઇન છે જોવા મળી શકે છે. પેઇન રેડિયેટ થશે મતલબ કે ચેસ્ટ પેઇનમાંથી પેઇન ઉપર જઈ શોલ્ડરમાં પેઇન થઈ શકે, નેક રિજનમાં થઈ શકે, જોમાં પેઇન થઈ શકે, આગળ વધી આખા આર્મમાં થઈ શકે છે અને પામની અંદર આપણને લાસ્ટ 2 ફિંગરની અંદર પેઇન જોવા મળશે. મેઇન કયો પેઇન હતો? ચેસ્ટનો પેઇન. રેડિયેટ થઈ અને પર્ટિક્યુલર લેફ્ટ સાઈડનો આપણો આખો આર્મ ને શોલ્ડર ને બેક ને બધું કવર કરી લેશે ને તો આપણે કહેવાનું છે કે પેઇન રેડિયેટ થયેલો છે. તો એક એની કેરેક્ટરિસ્ટિકની અંદર આવશે રેડિયેશન ઓફ ધી પેઇન. નેક્સ્ટ છે અધર કયા એસોસિએશનમાં સિમ્ટમ્સ જોવા મળશે? એકદમ કોમન રિફ્લેક્સિસ છે જેની અંદર નોઝિયા અને વોમિટિંગ જોવા મળી શકે છે. બીજું છે ડિઝનિયા. આપણી રેસ્પિરેટરી સિસ્ટમમાં જોઈએ એટલું બ્લડ સપ્લાય નહીં મળી રહે ને તેના લીધે આપણને ડિઝનિયા થઈ શકે છે. ડિઝનિયાનો મતલબ થશે ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ યા ફિર પેઇનફુલ બ્રીધિંગ આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ આપેલું છે જે આપણે ઓલરેડી જોયેલું છે ડાયફોરેસિસનો મતલબ શું થશે? તો કે એક્સેસિવ સ્વેટિંગ. જો એક્સેસિવ સ્વેટિંગ આપણને જોવા મળે ને તો વસ્તુને કહેવામાં આવે છે ડાયફોરેસિસ. મેં તમને કીધું એ રીતના આપણને જો ચેસ્ટ પેઇન સ્ટાર્ટ થશે ને ડિરેક્ટલી આપણને જે વસ્તુ થશે ને એમાં આવશે સ્ટ્રેસ આવશે. આપણને જો કે ફીવર આવી જાય ને તો પણ સ્ટ્રેસ આવી જવાનો છે. તો અહીંયા તો ચેસ્ટ પેઇન થવાનો છે અને આપણે જે ચેસ્ટ પેઇન સાંભળેલો છે ને આપણને એવું થાય ચેસ્ટ પેઇન થયો મતલબ ખતમ એવું કરીને. તો જ્યારે પણ ચેસ્ટ પેઇન અરાઇઝ થાય ને ડિરેક્ટલી આપણને સ્ટ્રેસ આવી શકે છે. સ્ટ્રેસ આવશે, એસએનએસ એક્ટિવેટ થશે બોડીને કૂલ ડાઉન કરવા માટે. બહુ વધારે પડતી હીટ છે લોસ કરી શકે છે જેના લીધે આપણને શું જોવા મળશે? એક્સેસિવ સ્વેટિંગ, જે વસ્તુને કહેવામાં આવે છે ડાયફોરેસિસ. ઓકે, નેક્સ્ટ છે પ્રોવોકેશન. પ્રોવોકેશન મતલબ કે પેઇન શાના લીધે ટ્રિગર થઈ શકે યા ફિર શાના લીધે વધી શકે છે. તો એની અંદર છે એક્સર્શન. પેઇન થતો છે અને હવે આપણે એક્ટિવિટી કરશું ને તો પેઇન છે એ વધારે ખરાબ થઈ શકે છે. નેક્સ્ટ છે સ્ટ્રેસ લેશું. ઓલરેડી કોરોનરી આર્ટરીમાં પ્રોબ્લેમ છે, ઓલરેડી બ્લડ સપ્લાયની અંદર ઇન્ટરપ્શન આવેલું છે. સ્ટ્રેસ લેશું ને આપણી વેસલ્સ વધારે નેરો થઈ જશે તો ફરીથી બ્લડ સપ્લાયમાં જેટલો પ્રોબ્લેમ છે ને એના કરતાં વધારે ઇન્ટરપ્શન જોવા મળશે. તો એના લીધે પણ સિવિયરિટી વધી શકે છે. એક્સ્ટ્રીમ ટેમ્પરેચર, સ્પેસિફિકલી કોલ્ડ ટેમ્પરેચર. બહુ ઠંડુ કોલ્ડ ટેમ્પરેચર હશે ને તો એ પણ કન્સ્ટ્રિક્ટ કરી શકે તો એના લીધે પણ સિવિયરિટી વધી શકે છે. હેવી મિલ્સ મેઇન છે કેમ આવું થઈ શકે તો કે ડાયજેશનના લીધે. જેટલું હેવી મિલ્સ આપણે કન્ઝ્યુમ કરશું, જેટલો વધારે ખોરાક લઈશું, આપણને એન્જાઇના પેક્ટોરિસ છે આપણે હેવી મિલ્સ કન્ઝ્યુમ કરશું ને તો મિલ્સ કન્ઝ્યુમ કર્યા પછી એક પ્રોસેસ થાય છે ફૂડની જેને ડાયજેશન કહેવામાં આવે છે. ડાયજેશન એક આપણી બોડીની એવી પ્રોસેસ છે ને કે જેને બહુ વધારે હાયર અમાઉન્ટની અંદર બ્લડ સપ્લાયની રિક્વાયરમેન્ટ હોય છે.
હવે ઓલરેડી બ્લડ સપ્લાયની અંદર ઇસ્યુ થયેલો છે, એમાં આપણે હેવી મિલ્સ કન્ઝ્યુમ કર્યું અને એને એટલા વધારે ફૂડને ડાયજેશન થવા માટે હજુ વધારે બ્લડની ડિમાન્ડ છે. ઓલરેડી બ્લડ નથી ને એમાં એની ડિમાન્ડ વધી જશે ને તો ફરીથી આપણો ચેસ્ટ પેઇન છે એ ટ્રિગર થઈ શકે છે. એવું કેમ થશે તો કે ડાયજેશનને વધારે બ્લડની ડિમાન્ડ છે, તો એ વર્કલોડ કોના ઉપર આવશે? હાર્ટ ઉપર આવશે. અને હાર્ટને એનું પમ્પિંગનું કામ કરવું છે તો એને શાની જરૂર પડશે? બ્લડ સપ્લાયની જરૂર પડશે. કોરોનરી આર્ટરીમાં પ્રોબ્લેમ થયો છે, હાર્ટને બ્લડ નથી મળતું ને હાર્ટને નથી મળતું તો ડાયજેશનમાં નથી મોકલી શકવાનું અને ડાયજેશનની રિક્વાયરમેન્ટ વધશે, ડિમાન્ડ વધશે અને સપ્લાય નહીં થાય ને તો ફરીથી બહુ વધારે પેઇન છે સ્ટાર્ટ થઈ શકે છે. તો આ બધી એવી એક્ટિવિટી છે કે જે એ વસ્તુ એટેક છે, એપિસોડ છે, પેઇન છે એને પ્રોવોક કરી શકે છે. ઓકે, નેક્સ્ટ આપેલું છે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન, એકદમ કોમન છે. એની અંદર ફર્સ્ટ આપણને કીધેલું છે હિસ્ટ્રી કલેક્શન. જ્યારે આપણે હિસ્ટ્રી કલેક્ટ કરશું ને તો પેશન્ટ આપણને કહેશે, આપણે ચીફ કમ્પ્લેન્ટ પૂછશું ને તો પેશન્ટ કહેશે મને ચેસ્ટની અંદર પેઇન થવા લાગે, છાતીમાં દુખાવો થાય છે, એ દુખાવો છે ને આગળ આવી રીતના વધતો જાય છે, મને બહુ પરસેવો થઈ જાય છે. તો આ બધા સિમ્ટમ્સ પેશન્ટ આપણને કહેશે ને તો આપણે અઝ્યુમ કરી શકીએ કે મે બી અંજાઇના પેક્ટોરિસ હોઈ શકે છે. નેક્સ્ટ આપેલું છે ફિઝિકલ એક્ઝામિનેશન. જ્યારે આપણે ફિઝિકલ એક્ઝામિનેશન કરશું, એમાં રેસ્પિરેશન રેટ ચેક કરશું, હાર્ટ રેટ ચેક કરશું ને તો એની અંદર કંઈ વેરિએશન આવે તો સમજવાનું કે આ રીતનો પ્રોબ્લેમ હોઈ શકે છે. નેક્સ્ટ છે હવે હાર્ટમાં કંઈ પ્રોબ્લેમ થયો છે ને, એકદમ સિમ્પલ વસ્તુ છે ECG, જેનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી. હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને મેઝર કરવા માટે, અસેસ કરવા માટે જે ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ ને એ વસ્તુને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી. તો બેઝિકલી ECG કરવામાં આવશે. કેમ તો કે પેઇન પ્રોબ્લેમ ક્યાં છે? કોરોનરી આર્ટરીમાં છે. કોને બ્લડ સપ્લાય નથી મળતું? હાર્ટ મસલને. એના લીધે કોણ ફંક્શન નથી કરી શકતું? તો કે હાર્ટ પમ્પિંગ કરી શકતું નથી. એટલે હાર્ટ પમ્પિંગ નથી કરી શકતું, હાર્ટની એક્ટિવિટીમાં ચેન્જીસ આવેલા છે, તો એની એક્ટિવિટીને મેઝર કરવા માટે આપણે ટેસ્ટ કરશું ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી. બીજું એક છે સિમિલર જ છે, હોલ્ટર મોનિટરિંગ કહેવામાં આવે છે. હવે આપણે ECG છે ને આખો દિવસ કન્ટિન્યુઅસલી મેઝર નથી કરી શકવાના. બે રીતના કરી શકીએ, યા તો કાર્ડિયક મોનિટર લગાવી દઈએ અને પેશન્ટનું ECG મોનિટર થતું રહે, યા તો સેકન્ડ વસ્તુ આપણે કરી શકીએ હોલ્ટર મોનિટરિંગ. એકદમ ઇઝી વસ્તુ છે. બેઝિકલી આવું એક નાનું એવું મોબાઈલ ફોન જેવું છે ને એક મોનિટર આવે છે જેને હોલ્ટર મોનિટર કહેવામાં આવે છે. એના સાથે કનેક્શનમાં આપણને આ રીતની લીડ્સ છે જોવા મળે છે. હવે આ જે ઇલેક્ટ્રોડ્સ છે ને એને આપણે ચેસ્ટ રિજનમાં પ્લેસમેન્ટ કરી દેવાનું. હોલ્ટર નામનું જે મોનિટર છે ને એને બે રીતના આવે છે. આવી રીતના તમે ટક કરીને પણ રાખી શકો યા ફિર વિયરેબલ પણ આવે છે. તો શું કરશે હોલ્ટર મોનિટર છે ને કન્ટિન્યુઅસલી હાર્ટની એક્ટિવિટી છે એને મોનિટર કરી શકે છે અને આખો જે મોનિટર કરેલું છે ને એ ડેટાને સ્ટોર પણ કરી શકે છે. જો કન્ટિન્યુઅસલી હાર્ટની એક્ટિવિટીને મેઝર કરવી હોય ને એવા કેસની અંદર બેસ્ટ સોલ્યુશનની અંદર આવશે હોલ્ટર મોનિટરિંગ. અને ઇફ હોલ્ટર મોનિટરિંગ કરેલું છે ને પર્સન આરામથી ગમે ત્યાં જઈ શકે છે, ખાઈ પી શકે છે, ઊભું થઈ વોશરૂમ જઈ શકે છે, આટા કરી શકે છે, તો કંઈ ઇસ્યુ આવશે નહીં. કાર્ડિયક મોનિટર લગાવશો ને તો બધું આખું કનેક્શન છે આપણે અલગ કરવું પડે છે, આમાં એવો કોઈ ચેન્જીસ આવશે નહીં. નેક્સ્ટ આપેલું છે ઇકોકાર્ડિયોગ્રાફી કરીને. ઇકોકાર્ડિયોગ્રાફી છે ને એની અંદર મેઇન જે વસ્તુ આપણને ખબર પડશે ને એમાં આવશે હાર્ટનું સ્ટ્રક્ચર. હાર્ટનું જે આપણું સ્ટ્રક્ચર છે એનું ડિટેલ આપણે જોઈતી છે ને તો એના માટેનો જે બેસ્ટ ટેસ્ટ છે એને કહેવામાં આવે છે ઇકોકાર્ડિયોગ્રાફી. બેઝિકલી યુએસજીની અંદર જે સાઉન્ડ વેવ્સ આવે છે ને એ સાઉન્ડ વેવ્સનો યુઝ કરી અને હાર્ટના સ્ટ્રક્ચરની આખી ઇમેજ ક્રિએટ કરવામાં આવે છે ને એ આખી પ્રોસિજરને કહેવામાં આવે છે ઇકોકાર્ડિયોગ્રાફી. ઇકોકાર્ડિયોગ્રાફી છે ને હાર્ટના સ્ટ્રક્ચરમાં કંઈ ઇસ્યુ હશે તો આઈડિયા આવી જશે, વાલ્વ્સની અંદર કંઈ ઇસ્યુ છે તો આપણને આઈડિયા આવી જશે. એટલે હાર્ટના સ્ટ્રક્ચરમાં કંઈ એબનોર્માલિટી હશે ને તો આપણને ઇકોકાર્ડિયોગ્રાફી છે એની અંદર આઈડિયા આવી જશે. નેક્સ્ટ આપણને આપેલું છે ડોપલર યુએસજી. યુએસજી છે ડોપલર ઇફેક્ટની અંદર આપણે ડોપલર યુએસજી કરવાનું છે. એમાં શું થશે ડોપલર યુએસજીની અંદર આપણને બ્લડ વેસલ્સ છે ને એનો ડિટેલની અંદર આઈડિયા આવી જશે. કઈ રીતના તો કે બ્લડ વેસલ્સની અંદર બ્લડ જે ફ્લો થતું છે ને બ્લડ ફ્લોની સ્પીડ કેટલી છે, બ્લડ ફ્લોનું ડિરેક્શન કયું છે, કઈ જગ્યા ઉપર બ્લડ ફ્લો છે એની અંદર ઇન્ટરપ્શન આવે છે, તો આ બધી વસ્તુ છે ને એ આપણને આઈડિયા આવી જશે ડોપલર યુએસજીની અંદર.
જેવું આપણે ડોપલર યુઝ કરશું સાઉન્ડ વેવ્સ દ્વારા પીસીની અંદર એક ઇમેજ ક્રિએટ થઈને આપણને બતાવશે, એમાં બ્લડનો ફ્લો બતાવશે, એની સ્પીડ કેટલી છે, કયા ડિરેક્શનમાં બ્લડ ફ્લો થાય છે, કઈ જગ્યા ઉપર પ્રોબ્લેમ છે કે જ્યાં બ્લડ ફ્લો નહીં થતું, ઈચ એન્ડ એવરી ડિટેલ આપણે જોઈતી હોય છે ને બ્લડ ફ્લો રિલેટેડ વેસલ્સની, તો એ આપણને મળી જશે ડોપલર યુએસજીની અંદર. લાસ્ટ ટેસ્ટ આપણને કીધેલો છે એમઆરઆઈ કરીને, મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ. એમઆરઆઈ છે ને એક એવો ટેસ્ટ છે કે જેમાં મેગ્નેટિક વેવ્સનો યુઝ કરી અને બોડીનો એકદમ નાનામાં નાના પાર્ટમાં બી કંઈ પ્રોબ્લેમ છે ને તો એમઆરઆઈ દ્વારા આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. તો હાર્ટમાં કે કોરોનરી આર્ટરીમાં વધારે ઇસ્યુ છે ને આપણે ડિટેક્ટ કરવો છે ને તો લાસ્ટની અંદર આપણે એમઆરઆઈ છે પણ પરફોર્મ કરી શકીએ. બટ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટની વાત કરીએ ને તેની અંદર ડોપલર યુએસજી અને ઇકોકાર્ડિયોગ્રાફી છે એ બેસ્ટ ટેસ્ટ માનવામાં આવે છે. ઓકે, અહીંયા જો એક આપણને ઇમેજ આપેલી છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ જે વસ્તુ છે ને એની અંદર ડોપલરનો યુઝ કરવામાં આવે છે અને એના દ્વારા આખું શું કરે છે કે આ પર્સન છે ને એના ઉપર ડોપલર રાખશે, જ્યાં ડોપલર પ્લેસમેન્ટ કરેલું છે ને એની આખી ઇમેજ છે જે આપણને પીસીની અંદર દેખાઈ શકે છે. તો આવી રીતના આખું હાર્ટનું સ્ટ્રક્ચર આપણને ખબર પડે છે. આની અંદર જો બહુ નહીં દેખાય બટ બેઝિક આઈડિયા આવશે. રાઇટ એટ્રિયમ આપેલું છે, રાઇટ વેન્ટ્રિકલ છે, લેફ્ટ એટ્રિયમ છે, આપણું લેફ્ટ એટ્રિયમ આપેલું છે. તો આવી રીતના આખું સ્ટ્રક્ચર છે ને એ સાઉન્ડનો યુઝ કરીને ક્રિએટ કરી શકીએ ને એ આખી પ્રોસિજર છે જેને ઇકોકાર્ડિયોગ્રાફી કહીશું, જે રિયલ પિક્ચરમાં આપણને આ રીતની દેખાઈ શકે છે. ઓકે, નેક્સ્ટ આપેલું છે મેનેજમેન્ટ. ઇફ ચેસ્ટ પેઇન થાય છે કઈ રીતના મેનેજ કરશું? સિમ્પલ વસ્તુ છે, એના માટે છે ABCDE કરીને આપણે યાદ રાખવાનો છે. એનો મતલબ છે એસ્પિરિન એન્ડ એન્ટી એન્જાઇનલ મેડિકેશન. ઓકે, સેકન્ડ વસ્તુ છે બીટા બ્લોકર એન્ડ બીપી કંટ્રોલ, સિગારેટ કોલેસ્ટેરોલ કંટ્રોલ, ડાયટ એન્ડ ડાયાબિટીસ કંટ્રોલ અને એક્સરસાઇઝ એન્ડ એજ્યુકેશન. ઓકે, હવે શું થશે એની અંદર આપણે આપશું એસ્પિરિન અને એન્ટી એન્જાઇનલ મેડિકેશન. આમાં તો નામ ઉપરથી જ ખબર પડી જશે કે અને ટ્રીટ કરવા માટે એન્ટી એન્જાઇનલ મેડિકેશન આપશું. કઈ છે જે આપણે આજના લેક્ચરમાં જ હમણાં જોઈશું. એસ્પિરિન છે ને એ શું કામ કરે છે કે બ્લડ ક્લોટ છે ને એને ફોર્મ થવા દેશે, એની એન્ટી કોગ્યુલન્ટ ટાઈપની મેડિકેશન છે. હવે અહીંયા શું થયેલું છે, કોરોનરી આર્ટરીમાં કંઈ પણ પ્રોબ્લેમ થયેલો છે ને તો સર્ક્યુલેશન કેવું થઈ ગયું છે, આખું પુઅર થઈ ગયું છે. સર્ક્યુલેશન પુઅર થઈ ગયેલું છે ને એના લીધે ક્લોટ થવાનો રિસ્ક વધી જશે, બ્લડ જામી જવાનું, બ્લડ ક્લોટનું રિસ્ક વધી જશે. તો એવું ના થાય એના માટે આપણે આપશું એસ્પિરિન મેડિકેશન. સેકન્ડ વસ્તુ છે બીટા બ્લોકર એન્ડ બીપી કંટ્રોલ. ઓકે, બીટા બ્લોકર છે ને એ શાના માટે વર્ક કરશે તો કે આપણું હાર્ટ છે ને એને રિલેક્સ કરવાનું થોડુંક મોકો આપશે અને એના સિવાય કન્સ્ટ્રિક્શન છે, એની કોન્ટ્રેક્ટાઇલ જે મોબિલિટી છે, એક્ટિવિટી છે ને એને પણ એ ઓછી કરી શકે છે. તો બીપી કંટ્રોલ આપણે આપી શકીએ અને બીટા બ્લોકર આપી શકીએ. નેક્સ્ટ છે સિગારેટ એન્ડ કોલેસ્ટેરોલ કંટ્રોલ. સિગારેટ કન્ઝ્યુમ કરશું, વેસેલ કન્સ્ટ્રિક્ટ થશે, અગેન બ્લડ ફ્લોની અંદર ઇન્ટરપ્શન આવશે. કોલેસ્ટેરોલ જેટલું આપણે વધારે લઈશું ને એટલું પ્લેક થવાના ચાન્સીસ વધી જશે. પ્લેક થશે, લ્યુમેનનો ડાયામીટર ઘટશે, અગેન સેમ પ્રોબ્લેમ. નેક્સ્ટ છે ડાયટ અને ડાયાબિટીસ કંટ્રોલ. ડાયટની અંદર એવો ખોરાક આપણે એવું ફૂડ બિલકુલ કન્ઝ્યુમ નથી કરવાનું કે જેની અંદર સુગર છે, જેની અંદર ફેટી સબસ્ટન્સ પ્રેઝન્ટ છે, જેની અંદર કોલેસ્ટેરોલ છે ને એવા ડાયટથી આપણે દૂર રહેવાનું છે. બિકોઝ એ લીધે આપણી આર્ટેરિયલ છે, વોલ છે, ડેમેજ થઈ શકે છે. ઇફ ડાયાબિટીસ છે તેને કંટ્રોલમાં રાખશો, ઇફ ગ્લુકોઝનું લેવલ કંટ્રોલમાં છે ને વેસલ્સને ડેમેજ નહીં કરી શકે. બટ ઇફ હાઇપરગ્લાયસેમિયા થયું ને તો વેસલ ડેમેજ થઈ શકે છે. આપણું કામ શું છે, ઇફ ડાયાબિટીસ છે તો એને કંટ્રોલ કરવાનું છે. નેક્સ્ટ છે એક્સરસાઇઝ અને એજ્યુકેશન કરીને આપેલું છે. એક્સરસાઇઝ શાના માટે કરવાની છે તો કે ફૂડ કન્ઝ્યુમ કરશું, કોલેસ્ટેરોલ હશે, લીવર છે કોલેસ્ટેરોલ બનાવશે. તો એવા કેસની અંદર આપણે એક્સરસાઇઝ કરશું ને તો એક્સરસાઇઝ છે એ કોલેસ્ટેરોલના લેવલને રિડ્યુસ કરી શકે છે. તો એક્સરસાઇઝ કરશું અને લાસ્ટ છે પેશન્ટને એજ્યુકેશન આપશું. પેશન્ટને સમજાવવાનું કે ઇફ ચેસ્ટ પેઇન થાય તો આપણે શું કરી શકીએ છીએ, ચેસ્ટ પેઇન માટે કયા કયા ફેક્ટર રિસ્પોન્સિબલ છે, શાના લીધે પેઇન છે એ વધી શકે છે. આ બધા ફેક્ટર છે આપણે એનું એજ્યુકેશન પેશન્ટને આપવાનું રહેશે. તો આ ABCDE છે જે આપણે મેનેજમેન્ટ માટે ફોલો કરશું. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું સ્પેસિફિક મેડિકેશન કઈ આવશે. સિમ્પલ મેડિકેશન ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટની અંદર ફર્સ્ટ આપણને આપેલી છે એનાલ્જેસિક મેડિકેશન. નામ ઉપરથી ખબર પડી જશે એનાલ્જેસિક શાના માટે, પેઇનને રિલીવ કરવા માટે. ઓપિયોઇડ એનાલ્જેસિક છે એ પેઇનને રિલીવ કરી શકે છે. એની અંદર એક મેડિકેશન છે મોર્ફિનના ઇન્જેક્શન છે ને એ બેસ્ટ વસ્તુ છે કે જે પેઇનને રિલીવ કરી શકે છે. નેક્સ્ટ છે વાઝો ડાયલેટર. નામ ઉપરથી ખબર પડશે વેસલ્સ છે એને આપણે ડાયલેટ કરવાની છે. નોર્મલી આપણે ડાયલેટ નથી કરવાના. આપણે ડાયલેટ કેમ કરેલી છે તો કે પ્લેક ડિપોઝિશનના લીધે જે પાથવે છે ને
એ આખો કેવો થઈ ગયો છે, એકદમ નેરો થઈ ગયેલો છે અને આટલામાંથી જ બ્લડ ફ્લો થાય છે. હવે આપણે આને શું કરવું પડશે, ડાયલેટ કરવું પડશે. આપણે ડાયલેટ કરશું ને એટલે થોડો પાથવે વધી જશે ને તો બ્લડ ફ્લો એટલીસ્ટ જે સાવ નથી પહોંચતું ને ઘણા અમાઉન્ટની અંદર ત્યાં પહોંચી શકે. તો વાઝો ડાયલેટર આપવાનું છે જે આપણી બ્લડ વેસલ્સને, કોરોનરી આર્ટરીને ડાયલેટ કરશે અને બ્લડ સપ્લાય છે એને થોડુંક વધારી દેશે. એના માટેની બેસ્ટ મેડિકેશન છે નાઇટ્રોગ્લિસરીન કરીને. નાઇટ્રોગ્લિસરીન આપી શકીએ, સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ પણ આપણે એની અંદર પ્રોવાઈડ કરી શકીએ. આ બધી છે એન્ટી એન્જાઇનલની અંદર આવશે. નેક્સ્ટ ગ્રુપ આપેલું છે આપણને બીટા બ્લોકર કરીને. ઓકે, બીટા બ્લોકર છે એ શું કરી શકે, તો કે ઇટ બ્લોક ધી બીટા એડ્રીનર્જિક સિમ્પેથેટિક stimulation to the heart. The result is reduction in heart rate and reduce myocardial contractility to balance the myocardial oxygen demand and decrease BP. બેઝિકલી જે માયોકાર્ડિયલની કોન્ટ્રાક્ટિલિટી છે ને એને ડિક્રીઝ કરે છે, હાર્ટને થોડુંક એ રિલેક્સ થવા દેશે. બિકોઝ ઇફ માયોકાર્ડિયલ વધારે કોન્ટ્રેક્ટાઇલ થશે ને એની ઓક્સિજનની ડિમાન્ડ વધી જશે. નોર્મલી ડિમાન્ડ વધે ને બોડી કમ્પેન્સેટ કરીને ફૂલફિલ કરી શકે, બટ અહીંયા પ્રોબ્લેમ શું છે, મેઇન જે માયોકાર્ડિયલને સપ્લાય કરે છે એ આર્ટરીઝ આખી ડેમેજ થઈ ગયેલી છે. તો એવા કેસની અંદર ઇફ હવે માયોકાર્ડિયલની ડિમાન્ડ વધશે ને તો હવે ફૂલફિલ થઈ શકશે નહીં, તો બહુ વધારે પેઇન થઈ શકે છે. તો એની કોન્ટ્રેક્ટિલિટી છે ને એને રિડ્યુસ કરવા માટે આપણે એના જે રિસેપ્ટર છે બીટા એડ્રીનર્જિક રિસેપ્ટર એને આપણે બ્લોક કરી દઈશું ને તો એવા કેસમાં આપણું લોડ છે ઓછો થઈ શકે છે. કઈ મેડિકેશન આપી શકીએ, અગેન લોલવાળી મેડિકેશન આવશે. મેટોપ્રોલોલ આપેલી છે, એટેનોલોલ છે, લાબેટાલોલ છે, પ્રોપ્રેનોલોલ છે, બધી લોલવાળી મેડિકેશન છે જે બીટા રિસેપ્ટરને બ્લોક કરી શકે છે. ઓકે, નેક્સ્ટ છે કેલ્શિયમ ચેનલ બ્લોકર. બ્લોક કરવાનું છે કોને, ચેનલને. કોની ચેનલને, કેલ્શિયમની. કેમ કેલ્શિયમની ચેનલને આપણે બ્લોક કરવાની છે, બિકોઝ કેલ્શિયમ છે ને એ કોન્ટ્રાક્શનની ઇફેક્ટ, કન્સ્ટ્રિક્શનની ઇફેક્ટ આપી શકે છે. એ આપણા હાર્ટ મસલ છે એને પણ કન્સ્ટ્રિક્ટ કરી શકે છે, આપણી વેસલ છે એને પણ કન્સ્ટ્રિક્ટ કરી શકે છે. ઓલરેડી બ્લડ સપ્લાયની અંદર પ્રોબ્લેમ છે, એમાં વધારે કન્સ્ટ્રિક્શન થયું ને તો એવા કેસની અંદર તો બિલકુલ બ્લડ ફ્લો છે હાર્ટ સુધી પહોંચી શકશે નહીં. તો આપણે શું કરવાનું છે, કેલ્શિયમની ચેનલને બ્લોક કરી દઈશું ને તો કન્સ્ટ્રિક્શનની ઇફેક્ટ આપી શકશે નહીં, નહીં થાય ને બ્લડ ફ્લોની અંદર વધારે ઇસ્યુ આવશે નહીં. તો કેલ્શિયમ ચેનલ બ્લોકર આપશું, જેનાથી શું થશે, આપણી બ્લડ વેસલ્સ છે એ રિલેક્સ રહી શકે છે. તો કેલ્શિયમ ચેનલ બ્લોકર આપણે એની અંદર આપશું. નેક્સ્ટ આપેલું છે સ્ટેટિન્સ મેડિકેશન છે. સ્ટેટિન્સ છે ને એ બેઝિકલી શાના માટે છે, કોલેસ્ટેરોલનું જે લેવલ છે ને એને ડિક્રીઝ કરવા માટેની મેડિકેશન છે. બિકોઝ શું થશે, ઇફ કોલેસ્ટેરોલનું લેવલ વધશે તો વધી ગયેલું લેવલ શું છે, પ્લેક ફોર્મ કરી શકે છે. આર્ટરીની જે વોલ છે ને એ વોલની અંદર એ વધારે પડતું કોલેસ્ટેરોલ ડિપોઝિટ થઈ શકે છે. એટલે કોલેસ્ટેરોલના લેવલને આપણે રિડ્યુસ કરવું છે, ડિક્રીઝ કરવું છે ને તેના માટે આપણે સ્ટેટિન્સ ગ્રુપની મેડિકેશન છે એનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, સ્ટેટિન્સ આપણે યુઝ કરશું, એની અંદર કઈ યુઝ કરી શકીએ, તો કે એટોરવાસ્ટેટિન યુઝ કરી શકે છે, સિમ્વાસ્ટેટિન છે એ પણ આપણે યુઝ કરી શકે છે, જે શું કરશે, કોલેસ્ટ્રોલના લેવલને આપણું રિડ્યુસ કરી દેશે. નેક્સ્ટ આપેલી છે એન્ટીપ્લેટલેટ એન્ટીકોગ્યુલન્ટ કરીને. બેઝિકલી શું થશે, કોગ્યુલેશનની જે ક્લોટ થવાની પ્રોસેસ છે ને એને અટકાવી દેશે. બિકોઝ ક્લોટ કેમ થઈ શકે, સર્ક્યુલેશન પુઅર છે, ક્લોટ થવાના રિસ્ક વધારે છે. તે ક્લોટથી પ્રિવેન્ટ કરવા માટે આપણે મેડિકેશન આપશું, એને આપણે કહીશું એન્ટીપ્લેટલેટ યા ફિર એન્ટીકોગ્યુલન્ટ. પ્લેટલેટ છે ને બેઝિકલી ક્લોટિંગ માટે રિસ્પોન્સિબલ છે, એટલા માટે મેડિકેશનને એન્ટીપ્લેટલેટ પણ આપણે કહી શકીએ છીએ. કઈ આપશું, તો અગેન કોમન એસ્પિરિન આપી શકીએ, વારફારિન આપણે પ્રોવાઈડ કરી શકીએ. લાસ્ટ વસ્તુ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન. હવે પ્રોબ્લેમ શું થયો છે, બ્લડ સપ્લાય છે એ ઇનકેસ આપણે નથી વધારી શક્યા ને તો એટલીસ્ટ ઓક્સિજન આપી શકીએ, કે જેટલું બ્લડ છે ને એમાં હાયર અમાઉન્ટની અંદર ઓક્સિજન હશે ને તો જેટલું બ્લડ પહોંચશે ને એટલીસ્ટ ઓક્સિજન વધારે હશે તો પર્ટિક્યુલર ઓર્ગન છે એની ડિમાન્ડને ફૂલફિલ કરી શકશે. એના માટે આપણે શું કરવાનું છે, ઓક્સિજન છે એને એડમિનિસ્ટર કરાવવાનું છે. એટલે ઓક્સિજનનું લેવલ વધશે અને પર્સન છે એના ઓર્ગનને ઓક્સિજનની જે ડિમાન્ડ છે ને એટલીસ્ટ ફૂલફિલ થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ આપણને આપેલું છે સર્જિકલ મેનેજમેન્ટ. આગળની મેડિકેશન ABCD ફોલો કરવાનું છે. ઇફ નથી એનાથી કોઈ ચેન્જ આવતો તો લાસ્ટ ઓપ્શન આપણી જોડે છે જેની અંદર આવશે સર્જિકલ મેનેજમેન્ટ. ઓકે, એની અંદર ફર્સ્ટ આપણને આપેલું છે સર્જરીમાં કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ કરીને. કરવાનું શું છે, બાયપાસનો મતલબ છે નવો પાથવે, નવો રસ્તો ક્રિએટ કરવાનો છે. ગ્રાફ્ટ મતલબ કે બોડીમાં બીજા કોઈ જગ્યા ઉપરથી થોડો એવો
આર્ટરીનો પોર્શન લઈ અને આપણે એને બીજી જગ્યા ઉપર પ્લેસમેન્ટ કરશું ને તો જે પોર્શન લીધેલો છે એને કહેવામાં આવે છે ગ્રાફ્ટ. બીજી જગ્યા ઉપર લગાવશું તો આપણે એને કહેશું ગ્રાફ્ટિંગ. ક્યાં નવો રસ્તો બનાવવાનો છે તો એની અંદર આવશે કોરોનરી આર્ટરીમાં. કોરોનરી આર્ટરી છે કોને બ્લડ સપ્લાય કરશે? માયોકાર્ડિયલ મસલને, હાર્ટ મસલને. એમાં પ્રોબ્લેમ આવી ગયો છે ને એના લીધે આખો ડિસીઝ થયેલો છે. તો હવે કોરોનરી આર્ટરીને ઇફ મેડિકેશનથી બ્લડ સપ્લાય છે એને રેગ્યુલેટ નથી કરી શકતા ને લાસ્ટ ઓપ્શન આપણી જોડે છે આપણે નવો પાથવે જ બનાવી દઈએ કે જ્યાંથી આપણો બ્લડ ફ્લો થઈ શકે. હવે કઈ રીતના આપણે એ વસ્તુ કરી શકીએ છીએ? હવે આ રીતની વસ્તુ છે ને ત્યાં જુઓ મેઇન જે કોરોનરી આર્ટરી છે ને એ કોરોનરી આર્ટરીમાં શું થઈ ગયેલું છે તો કે આવી રીતના આખું પ્લેક ડિપોઝિટ થઈ ગયેલું છે એના લીધે જોઈએ એટલું બ્લડ મળતું નથી. તો એની જગ્યા ઉપર શું કરેલું છે જ્યાં બ્લોકેજ થઈ ગયેલું છે ને જો આ બંને જગ્યા ઉપર આમાં બ્લોકેજ બતાવેલા છે તો જ્યાં બ્લોકેજ થઈ ગયેલું છે ને એની જગ્યા ઉપરથી આપણે શું કરવાનું છે જે ગ્રાફ્ટ લીધેલો છે ને એનું આપણે આવી રીતના પ્લેસમેન્ટ કરી દીધેલું છે. એટલે જે બ્લડ ફ્લો આવી રીતના મળવો જોઈતો હતો ને એ બ્લડ ફ્લો હવે કઈ રીતના મળશે? અહીંયાથી મળશે અને અહીંયાથી મળશે. મેઇન આપણો પ્રોબ્લેમ શું હતો કે બ્લડ ફ્લોમાં ઇન્ટરપ્શન આવતો હતો. તો આપણે બ્લડ ફ્લો છે કોરોનરી આર્ટરી દ્વારા રિકવર નથી કરી શકતા ને તો એવા કેસની અંદર આપણે નવો આખો એક પાથવે બનાવી દેવાનો છે. એક બાયપાસ બનાવીને આપણે બ્લડ ફ્લો છે એને જેટલી સપ્લાય હાર્ટને જોઈએ છે ને એટલી આપણે કરી શકીએ છીએ. તો એ જે ઓપરેશન છે એને કહેવામાં આવે છે કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ. ઓકે, નેક્સ્ટ આપણને કીધેલું છે અને લાસ્ટ ઓપરેશન છે આની અંદર પરક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનલ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી. 1 by 1 આપણે વર્ડ જોઈશું. પ્લાસ્ટીનો મતલબ થશે રિપેર કરવું, એન્જિયોનો મતલબ થશે રિલેટેડ ટુ આર્ટરી યા ફિર રિલેટેડ ટુ બ્લડ વેસલ. કોરોનરી મતલબ કે કોરોનરી આર્ટરી, ટ્રાન્સલ્યુમિનલ. ઓકે, આવી રીતના વેસલ્સ છે આ જે છે ને એનો લ્યુમેન કહેવામાં આવે છે. તો આની અંદરથી કંઈ આપણે પસાર કરીએ ને તો એને કહેવામાં આવે છે ટ્રાન્સલ્યુમિનલ. અને એક સૌથી પહેલો અને લાસ્ટ વર્ડ છે પરક્યુટેનિયસ. પરક્યુટેનિયસનો મતલબ થશે સ્કિનની અંદર ઓપનિંગ કરી અને કોઈ પણ વસ્તુ આપણે અંદર ઇન્સર્ટ કરીએ ને તો એ વસ્તુને કહેવામાં આવે છે પરક્યુટેનિયસ. હવે આપણે કરવાનું શું છે કોરોનરી આર્ટરી છે એને આપણે રિપેર કરવાનું છે. કઈ રીતના તો કે સ્કિનની અંદર ઓપનિંગ કરવાનું છે. જ્યાં ઓપનિંગ કરેલું છે ત્યાંથી આપણે કેથેટર છે એ અંદરની તરફ પહોંચાડવાનું છે. ક્યાં સુધી તો કે કોરોનરી આર્ટરી સુધી. ઓકે, હવે અહીંયા આ જે વસ્તુ આપણને દેખાય છે ને એ આપણું આખું કેથેટર છે. કેથેટરનો ટીપનો પાર્ટ છે ને ત્યાં આપણને જે આ બ્લુ કલરનું દેખાય છે ને એ વસ્તુ છે આપણું બલૂન. બલૂન છે ને એને આપણે શું કરવાનો છે ફૂલાવવાનો છે, એડ કરવાનો છે. બલૂનની બાજુમાં આ જે વસ્તુ આપણને દેખાય છે ને સ્ટીલ મેટલ લાઈક એ વસ્તુ છે આપણો સ્ટેન્ટ છે. ઓકે, હવે કરવાનું શું છે કેથેટર ઇન્સર્ટ કર્યું એની ટીપ ઉપર બલૂન હતો અને ઉપર હતું આપણો સ્ટેન્ટ. સ્ટેન્ટ જો પહેલાં એકદમ આખો બરાબર છે. સ્ટેન્ટની નીચે કઈ વસ્તુ છે બલૂન છે. બલૂનની નીચે કઈ વસ્તુ છે કેથેટર છે. એટલે કેથેટર એની ટીપમાં બલૂન અને એની ઉપર આવેલો છે સ્ટેન્ટ. હવે આપણે આ સ્ટેન્ટને ઓપન કરવો છે જેનાથી શું થશે કે આ જે પ્લેક ડિપોઝિટ થઈ ગયેલો છે ને એને આપણે સાઈડની અંદર ખસેડી દેવાનો છે કે જેનાથી આ જે લ્યુમેન છે ને એને આપણે થોડોક વધારી શકીએ તો બ્લડ ફ્લો જેટલો પહોંચવો જોઈએ ને એટલો બ્લડ ફ્લો પહોંચી શકે. હવે કઈ રીતના કરી શકીએ તો કે અંદર અહીંયા જે બલૂન આપણે રાખેલો છે ને એને ઇન્ફ્લેટ કરવાનો છે. સેકન્ડ પિક્ચરમાં જુઓ આ દેખાય છે બ્લુ કલરનો એ આપણો બલૂન છે ને એને ઇન્ફ્લેટ કરવું ફૂલાવવું. તો બલૂનને ઇન્ફ્લેટ કરશું ને એટલે એની ઉપર જે સ્ટેન્ટ રહેલો હતો ને આની અંદર જો સ્ટેન્ટ એકદમ પાતળો લાગે છે. આની અંદર જો એ આખો વાઇડલી ઓપન થયેલો છે. એટલે જેમ બલૂન ફૂલશે ને એમ સ્ટેન્ટ પણ ઓપન થશે. હવે સ્ટેન્ટ ઓપન થઈ જશે એના પછી આપણે શું કરવાનું છે કેથેટર અને જેની ટીપમાં બલૂન છે ને એ વસ્તુ આપણે રિમૂવ કરી દેવાની છે. જેમ આપણે ફૂલાયું ને એની અંદર શું થશે કે આજે આપણો પ્લેક છે ને એ જુઓ સાઈડની અંદર એકદમ આવી રીતના ડિપોઝિટ થઈ ગયો છે. ફર્સ્ટ પિક્ચર જુઓ આટલો બધો બંને સાઈડ ઉપર ડિપોઝિટ હતો. બલૂન અને સ્ટેન્ટ રાખ્યો ને એના લીધે શું થયેલું છે કે જેમ બલૂન ફૂલ્યો ને એમ આપણો સ્ટેન્ટ ઓપન એ સ્ટેન્ટના પ્રેશરથી આ જે સાઈડમાં પ્લેક હતો ને એ વધારે સાઈડ આખો જમા થઈ ગયો છે. એટલે આપણો પાથવે કેવો થઈ ગયેલો છે વાઇડ થઈ ગયેલો છે. હવે જો સ્ટેન્ટ આપણે કાઢી લઈશું ને ફરીથી કયો પ્રોબ્લેમ હતો એ જ થઈ જશે. ડિપોઝિટ થયેલું હતું ને એ ફરીથી એની નોર્મલ જગ્યા ઉપર આવી અને આવો કેસ થઈ જશે. એટલે આપણે રિમૂવ ઇન્સર્ટ આપણે 3 વસ્તુ કરી હતી કેથેટર, કેથેટરની ટીપમાં જતું બલૂન અને બીજી કઈ વસ્તુ હતી સ્ટેન્ટ. હવે આપણે રિમૂવ કરશું ને તો કેથેટર
કરવાનું, એની ટીપમાંથી બલૂન રિમૂવ કરવાનું છે. સ્ટેન્ટ છે આપણે એને એની જગ્યા ઉપર જ રહેવા દેવાનો છે. સ્ટેન્ટ અહીંયા ને અહીંયા રહેશે ને તે આપણી આર્ટરી છે ને એને વાઇડલી ઓપન કરીને રાખશે, અને આર્ટરી વાઇડલી ઓપન રહેશે, નોર્મલ બ્લડ ફ્લો છે થઈ શકે છે. આપણા માયોકાર્ડિયમ લેયરને નોર્મલ બ્લડ ફ્લો મળશે તો નોર્મલ પમ્પિંગ એક્શન થશે, તો ચેસ્ટ પેઇન જેવું કોઈ વસ્તુ છે જ નહીં. ઓકે, તો આ રીતના પણ આપણે આપણો પ્રોબ્લેમ છે સોલ્વ કરી શકીએ છીએ. તો આ જે પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે એ જે પ્રોસિજર છે ને સર્જિકલ પ્રોસિજર, એને કહેવામાં આવે છે પર્ક્યુટેનિયસ ટ્રાન્સક્રિમિનલ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી. આપણી કોરોનરી આર્ટરી છે ને આપણે રિપેર કરી દીધેલી છે. ઓકે, આખું ડિસ્ક્રિપ્શન આપેલું છે જે મેં તમને એક્સપ્લેન કરેલું છે. નેક્સ્ટ વસ્તુ છે અને લાસ્ટ વસ્તુ છે પ્રિવેન્શન, કઈ રીતના આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ. સૌથી પહેલું છે લાઇફસ્ટાઇલમાં મોડિફિકેશન લાવી શકીએ કે જેનાથી પ્રિવેન્ટ થાય. ટોબેકો નહીં લેવાનું છે, સિગારેટ બીડી સ્મોકિંગ આપણે નથી કરવાનું, આલ્કોહોલ કન્ઝ્યુમ નથી કરવાનું, એવું ફૂડ નહીં લેવાનું કે જેમાં ફેટ વધારે છે, એવો સુગરી ડાયટ આપણે નથી લેવાનો, એવું ફૂડ પણ નથી લેવાનું કે જેની અંદર કોલેસ્ટેરોલ બહુ વધારે છે. તો આવા જેટલા ટ્રિગર છે એ બધાની અંદર આપણે મોડિફિકેશન લાવવાનું છે. એટલે ડાયટમાં આપણે ચેન્જ કરવાનું છે, કેવું ફૂડ નહીં લેવાનું, કોલેસ્ટેરોલ, ફેટી અને ફૂડ કન્ઝ્યુમ નથી કરવાનું. કોલ્ડને અવોઇડ કરવાનું છે, બિકોઝ કોલ્ડથી આપણે એક્સપોઝ થશું ને વેસલને કન્સ્ટ્રિક્ટ કરે, એટલે કોલ્ડને અવોઇડ કરવાના છે. સ્ટ્રેસ રિડક્શન, બિકોઝ સ્ટ્રેસ વધશે, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે, વેસલને કરશે કન્સ્ટ્રિક્ટ. તો સ્ટ્રેસથી આપણે સ્ટ્રેસને દૂર કરવાનો છે, ઓછો કરવાનો છે. જે રીતના ફાવે એ રીતના તમે એને ઓછો કરી શકો છો. અમુકને મ્યુઝિક થેરાપીથી ઓછો થઈ શકે, અમુકને જસ્ટ ખાલી વોક કરે તો ઓછો થઈ શકે. તો જે રીતના સ્ટ્રેસ રિડ્યુસ થાય છે ને એ વસ્તુ છે એ તમે ફોલો કરી શકો છો. તો બેઝિકલી આ બધી વસ્તુ છે કે જેનાથી આપણે આવી વસ્તુથી પ્રિવેન્ટ થઈ શકીએ છીએ, આવા ડિસીઝ થવાથી આપણે બચી શકીએ છીએ. તો આટલું આવશે એન્જાઇના પેક્ટોરિસની અંદર. ઓકે, મેં આશા રાખું છું તમને આખો ટોપિક સમજાઈ ગયો હશે. કંઈ પણ ડાઉટ હોય તમે કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. થેન્ક યુ. ટાઈમ શું થયો?